Once again, good afternoon, everyone. Good afternoon. It's our privilege today. We are having Mr. Deven Choksi all the way from Mumbai. Today we called, and thanks, sir, for accepting our invitation and being with us. Sir, we would like to start our today's program. Our honorary Secretary Shri Nikhil Madrasi ji, I request sir to please welcome the forum and the guests. થેન્ક યુ વેરી મચ. દેવેનભાઈ નો પરિચય અથવા તો દેવેનભાઈ ને માટે સ્વાગતની અંદર શું કહેવું એ બહુ અઘરું કામ છે. ટીવી પર એક સ્માર્ટ બોય આપણને સ્ટોક માર્કેટની ટિપ્સ આપતા હોય અને શુક્રવારે સાંજે ટિપ્સ આપે, સોમવારે સવારે એ ટિપ્સ સાચી પડતી દેખાય અને આપણા જોયેલા સપનાઓ સાકાર થતા જોઈએ ત્યારે કેટલો બધો આપણને આનંદ થાય. અને એ આનંદ જે ગર્વસભર વ્યક્તિત્વ જ્યારે આપણી સાથે આપણી બાજુમાં બેસીને આપણી સામે વાત કરતા હોય ત્યારે એનાથી એનો આનંદ બહુ બેવડાઈ જતો હોય છે, એનો આપણને સૌને ખ્યાલ છે. એટલે દેવેનભાઈનું ધી સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના 12,000થી વધુ સભ્યો, 150થી વધુ એસોસિએશનો, ઇનડાયરેક્ટલી 2 લાખથી વધુ સભ્યો તરફથી જોરદાર તાળીઓથી સ્વાગત કરતા મને અત્યંત આનંદ થાય છે. દેવેનભાઈને આ ચેમ્બરની પ્રવૃત્તિની જાણ કરવાની મારે જરૂર નથી, તમને સૌને પણ ચેમ્બરની પ્રવૃત્તિની જાણ કરવાની જરૂર નથી. તે છતાં પણ ત્યારે દેવેનભાઈ પહેલી વખત સરસાણાની રજનીકાંતભાઈ પધારો, વચ્ચે ખુરશી મૂકો એ કેમની, પરેશભાઈ તમે સેજ આમ, હેમંતભાઈ ને પરેશભાઈની વચ્ચે રજનીકાંત નહીં નહીં ખુરશી પેલી આપજે નહીં ભાઈ. હા બસ એમને પરેશભાઈને આ સફેદ આપી ત્યાં બેસે તો બી ચાલશે. ના આવો રજનીભાઈ. મિત્રો, તો મારી વાતમાં આગળ વધું તો સરસાણાની આ પ્રિમાઇસીસમાં પહેલી વખત દેવેનભાઈ આવે છે. દેવેનભાઈ, આ આખી જે પ્રિમાઇસીસ છે એ તમે જ્યારે બહારથી તમે એની વિશાળતા જોઈ છે, પરંતુ તેની જે 3 વિશિષ્ટતા છે કે પહેલી વિશિષ્ટતા છે કે ચેમ્બર ઓફ કોમર્સ, સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ પાસે 1,16,000 સ્ક્વેર ફીટનો પિલરલેસ એર કન્ડિશન ડોમ છે, જેની અંદર અમે દુનિયાભરના એક્ઝિબિશન્સ કરતા હોય છે અને લોકો પણ કરતા હોય છે. આવો એક્ઝિબિશન હોલ આખા દેશની અંદર બીજી કોઈ ચેમ્બર પાસે નથી, જે અમારી પાસે છે. એ અમારા માટે ખૂબ ગર્વની વાત છે. પ્લેટિનમ હોલ એ લગભગ 1000ની કેપેસિટી ધરાવતો હોલ છે અને એકદમ 7 સ્ટાર એનો લુક છે કે જેથી લગ્ન સમારંભોથી માંડીને બધા જ સમારંભોમાં અત્યારે તેનો ઉપયોગ એટલો બધો થાય છે કે ઘણી વખત અમને અમારા કાર્યક્રમો માટે પણ એ હોલ ઉપલબ્ધ હોતો નથી. એટલી વી આર ઇન અ ડિમાન્ડિંગ પોઝિશન. અને એની અંદર સેમિનાર હોલ્સ પણ અમે ડેવલપ કર્યા છે. આજે એ હોલની અંદર અમે કરી શક્યા હતે, પણ હજુ એ સેમિનાર હોલ બિલકુલ અદ્યતન બની રહ્યો છે, જે હજી બન્યો નથી. અને અહીં રજનીકાંતભાઈ મારફત ત્યાં બેઠા છે એટલે કહેતા આનંદ થાય છે કે 25 લાખ રૂપિયાના ડોનેશનથી સાહેબે આ આખો સેમિનાર હોલ આ ચેમ્બરને ભેટ કર્યો છે. એને એવા સમયે રજનીકાંતભાઈની ઉપસ્થિતિ હોય એ પણ અમારા માટે બહુ આનંદ અને ગર્વની વાત છે. વિષય તો તેઓ બોલશે, પરંતુ બધાને હું ઘણા વખતથી દેવેનભાઈની સાથે ટચમાં છું અને કહીએ કે 1 લાખ સેન્સેક્સ ક્યારે થશે, બધાને એ જ આપણને બધાને અત્યારે વિષય છે કે જો મોદીજીનું સ્વપ્ન 2024ની અંદર એમનું છૂટાવવાનું સપનું સાકાર થઈ જાય તો કદાચ એટલામાં જ પહોંચી જવાય એવી શક્યતાઓ હું જોઉં છું. હું કંઈ અર્થશાસ્ત્રી નથી, પરંતુ એક સામાન્ય માણસ તરીકે મને એવું લાગે કે આ જે ઝડપિયા જે રીતે આગળ વધી રહ્યું છે રોકેટ રીતે, અને ઘરે બેઠા બેઠા પૈસા કમાવાની આવી સુંદર તક આપણને સ્ટોક માર્કેટ સિવાય બીજે ક્યાંય પણ મળવાની નથી. એટલે આ સ્માર્ટ મૂવ માટે સ્માર્ટ વ્યક્તિ જો વાત કરે તો એ આપણને બહુ આનંદ થાય. સાહેબ, ચેમ્બરની હું વાત કરતો હતો, આ હોલની વાત કરતો હતો. ત્યાર પછી ત્રીજી વિશિષ્ટતા, આખું બિલ્ડિંગ એક કોર્પોરેટ બિલ્ડિંગ છે. બધી એસોસિએશન્સને અમે અહીં ઓફિસો આપી દીધી છે. અમારી ચેમ્બરની 7200 સ્ક્વેર ફીટ અને નીચે 7200 સ્ક્વેર ફીટ, એ સિવાય શહેરના તમામ ઔદ્યોગિક એસોસિએશન હોય, એ ક્રેડાઈ હોય, પીડિયાટ્રિક એસોસિએશન હોય, જીટો હોય, એને માત્ર અમે 3,000 રૂપિયાના સ્ક્વેર ફીટના ભાવે અમે આ ઓફિસો આપી છે. એટલા માટે આપી છે કે જેથી આ આખી સરકાર, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અમને આખી જગ્યા આપી છે, તો એ લોકોના જે પર્પઝિસ છે તે સૌ થાય આ દ્વારા, અને લોકો આવીને અને અહીંયા આખું હબ બને ઇન્ડસ્ટ્રીનું, એવી અમારી આખી એક ગણતરી છે. લુકિંગ ટુ એક્ટિવિટીઝ ઓફ ધ ચેમ્બર, ઓલ ઓફ યુ મસ્ટ બી નોઈંગ અબાઉટ ધ એક્ટિવિટીઝ ઓફ ધ ચેમ્બર. 5 સેક્ટરમાં અમે કામ કરીએ છીએ. તાલીમ, સેમિનારો, વર્કશોપ, આ પ્રકારના સિમ્પોઝિયમ, આવા કાર્યક્રમો દ્વારા આપણો દક્ષિણ ગુજરાતનો ઉદ્યોગપતિ કોઈપણ પ્રકારના નોલેજથી વંચિત નહીં રહી જાય તેનો માટેનો પ્રયત્ન છે. દેવેનભાઈ, વર્ષમાં 300 કાર્યક્રમ આપણે આ પ્રકારના કરીએ છીએ. રોજ તમે ચેમ્બરમાં આવો તો રોજ કંઈ ને કંઈ ચાલતા હોય. અને હવે ચેમ્બર એવી રીતે ટેવાઈ ગયેલું છે
કે પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ, સેક્રેટરી, ખજાનચી નહીં હોય તો પણ અમારી પાસે એવી સક્ષમ ટીમ છે કે જે આ કાર્યક્રમો આરામથી ચલાવી શકે. આજે પણ અમારા 4 હોદ્દેદારો, માત્ર હું જ અહીંયા છું, બાકીના 4 હોદ્દેદારો ગાંધીનગર, અમદાવાદ છે. પછી છતાં બી શો ઇઝ ગોઈંગ ઓન એન્ડ દેટ ઇઝ ધ સેકન્ડ લાઇન લીડરશિપ વિચ વી ક્રિએટેડ બાય અ પર્સન લાઇક રજનીકાંતભાઈ મારફતિયા. સેકન્ડ એક્ટિવિટી એક્ઝિબિશન્સ. મિત્રો, આ વર્ષે 4 એક્ઝિબિશન થઈ ગયા છે. આવનારા મહિનાની અંદર બીજા 8 એક્ઝિબિશન લેડ ડાઉન છે. અને જે સમગ્ર પશ્ચિમ ભારતનો સૌથી મોટામાં મોટો શો ઓટોનો દિલ્હીમાં થાય છે અને બીજો સીધો સુરતમાં થાય છે, એ આ વખતે થવાનો છે. અમારે ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્ઝિબિશનની અંદર દેવેનભાઈ એક થઈ ગયો, બીજો આ વર્ષે કરવાની ફરજ પડી અને વધારેની જગ્યા માટે અમારે બહાર ડોમ બનાવવાની એક નોબત આવી છે. આટલી સારી ઇમેજ અમે ઊભી કરી શક્યા છે. આ ઉપરાંત નવો હેલ્થ એક્સપોનો પ્રયોગ અમે કરવા જઈ રહ્યા છે, પહેલી વખત ચેમ્બરની અંદર, કે જેની અંદર અમે હેલ્થ એક્સપોની વાત કરીશું. ટૂંકમાં આ ચેમ્બરની પ્રવૃત્તિ છે. સોશિયલ રિસ્પોન્સિબિલિટીની વાત છે તો મને જણાવતા આનંદ થાય છે દેવેનભાઈ અને મિત્રો કે કોરોનાની અંદર તે સમયના ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને કારણે આપણે ઓક્સિજન બેંકની શરૂઆત, જ્યારે લોકો ઓક્સિજન માટે વલખા મારતા હતા, તે સમયે આપણે આ રજૂઆત કરીને આ શહેરની સૌથી મોટી સેવા કરી છે. હમણાં પણ 7 લાખ રૂપિયાના ખર્ચે 2 મહિના પહેલાં અંકલેશ્વર, ભરૂચની અંદર જે ફ્લડ આવ્યા હતા, તો ત્યાંના લોકોને અમારું જે રિલીફ ફંડ છે તેની અંદરથી એ લોકોના છત બનાવી આપવામાં અમે બહુ મોટી ભૂમિકા ભજવેલી હતી. ચોથું કામ, તમે સૌ જાણો તેમ સરકારની સાથેની વાતો. અહીંયા બધા જ દિગ્ગજો બેઠા છે, પણ એ લોકોને ખબર છે કે સરકાર અમારી વાતો સાંભળે છે. અને એ ગુજરાત ચેમ્બર, એ ગુજરાત સરકાર હોય, કેન્દ્ર સરકાર હોય કે સુરતની બધી જ સંસ્થાઓ ચેમ્બરનું કાર્ડ લઈને જાઓ તો એ સાંભળે છે. અને અમારા તમામ એસોસિએશનોના જે પ્રશ્નો હોય છે એ પ્રશ્નોને અમે રજૂ કરતા આવ્યા છે. એનું તાજેતરનું ઉદાહરણ, ઇન્ટરનેશનલ એરપોર્ટનો જે દરજ્જો મળ્યો તેમાં પણ ચેમ્બરનો, કારણ કે એરપોર્ટની શરૂઆત કરનારા રંજનીભાઈ અહીં હાજર છે, અને આ ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપણને મળ્યો તેમાં ચેમ્બરની પણ એટલી બધી મહેનત છે. સતત એની રજૂઆતો અમે સતત કરતા આવ્યા છે. ભલે ક્રેડિટનો પ્રશ્ન આવે તો કોઈક લઈ જાય બીજો, એ અલગ વાત છે, એની સાથે અમારે કંઈ લેવા દેવા પણ નથી, પણ અમે અમારા નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો કરીએ છીએ. અને હવે જે હું છેલ્લી વાત કરવા માટે જઈ રહ્યો છું તે આપણું 5મું મિશન આ વખતનું, અને તે ઇન્ટરનેશનલિઝમ. આંતરરાષ્ટ્રીય કક્ષાની તકો આપણા ઉદ્યોગપતિને કઈ રીતે મળી શકે તે માટે અમે બહુ સજાગ છે. અને એટલે મિશન 84 અમે પ્રસ્તુત કર્યું છે. એને માટેની એક વિસ્તૃત મિટિંગ મિત્રો અમે દેવેનભાઈ સાથે બોમ્બે કરી હતી અને અમે અમારું વિઝન તેમને આપ્યું હતું. અને આઈ એમ વેરી હેપી ટુ સે કે એ દેવેનભાઈને તો ગમ્યું જ હતું, પણ દેવેનભાઈએ આજે જ એક મિટિંગ અમારી સાંજે ગાંધીનગરમાં બીજા મિત્રો સાથે પ્લાન કરી આપી છે કે જે લોકો ઓલરેડી આ પ્રકારના કામોની અંદર વ્યસ્ત છે. અને આટલી ઓપનનેસ, આટલી ઉદારતા બતાવવી એ પોતે પોતાનામાં એક બહુ મોટી ઘટના છે. દેવેનભાઈ, એક વખત ઝડપથી હું તમને 5 મિનિટની અંદર, એટલા માટે કારણ કે રમેશભાઈ આમ તો આ વાતને બહુ સારી રીતે સમજાવી શકે, પણ વેન હી ઇઝ નોટ ઇન ધ હિયર, પણ એ મારી જવાબદારી છે કે મિશન 84ને તમારી સમક્ષ એટલા માટે પ્રસ્તુત કરવું કે ભારતીય ઇકોનોમીને, ભારતીય અર્થશાસ્ત્રને કઈ રીતે મજબૂત બનાવવામાં અમે અમારો રોલ કરવા માંગીએ છીએ, તે આ પિક્ચરાઇઝેશન અમે કર્યું છે. અને આજે આ ફોરમનું, સુરત ઇકોનોમિક ફોરમનું પ્રી લોન્ચ છે. આ પણ એક અમારું સ્વપ્ન છે કે આપણે વર્લ્ડ ઇકોનોમીની વાત કરીએ, આપણે નેશનલ ઇકોનોમીની વાત કરીએ, આપણે સ્ટેટ ઇકોનોમીની વાત કરીએ, પણ અમે નેચરલી સ્વાર્થી આપણે લોકો હોઈ શકીએ કે આપણે આપણા સાઉથ ગુજરાતની ઇકોનોમીની કઈ રીતે વાત કરી શકીએ. અને એટલે જ હેમંતભાઈ દેસાઈ જેવા દિગ્ગજ મહારથીની સાથે રાખીને આપણે સુરત ઇકોનોમિક ફોરમની સ્થાપના અમે આવનારા દિવસોમાં કરવાના છીએ. મિત્રો, જરાક એક ઝડપથી નજર, રાહુલ સહેજ હટી જજે બેટા, મારે કંઈ વધારે વાંચતો નથી, તમે બધા જ વાંચી લો ઇન્ડિયા ક્યાં ક્યાં નંબર 1 છે, એના ઉપરથી તમને ખબર પડશે કે વોટ અવર કન્ટ્રી ઇઝ નેક્સ્ટ. નંબર 2 કઈ કઈ જગ્યા પર છે, હું સ્લાઇડ પર વધારે બોલતો નથી, માત્ર તમે નજર ફેરવી લો જેથી તમને સૌને ખ્યાલ આવે કે માત્ર લાર્જેસ્ટ ડેમોક્રેસી ઓન અર્થ આપણે કહીએ છીએ. ઇન્ડિયા રેન્ક નંબર 3 આટલી જગ્યા ઉપર છે. નેક્સ્ટ, ઘણા બધા માઇલસ્ટોન્સ બીજા છે જે તમે અત્યારે અહીંયા આ સ્ક્રીન પર જોઈ શકો છો. નેક્સ્ટ, 5th largest economy globally and now marching toward 3rd largest economy, but rank 13 in export means કે હજુ બી નિકાસની અંદર આપણે ઘણા બધા પાછળ છે. મિશન 84 એ આ એક્સપોર્ટને વધારવા માટેનું અમારું લક્ષ્યાંક છે. નેક્સ્ટ, 2.29 ઓફ ગ્લોબલ ટ્રેડ ઇન્ડિયા હોલ્ડ કરે છે અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા પ્લાન્સ ટુ ઇન્ક્રીઝ ધીસ ટુ 3% બાય 2027. પરંતુ આ કઈ રીતે અચીવ થશે, જેમાં આપણો કેટલોક રોલ હશે તે હવે પછીની સ્લાઇડમાં અમે તમને બતાવીશું. ગુજરાતની વાત કરીએ તો ગુજરાત પણ કેટલી બધી જગ્યાઓ પર નંબર 1 છે, પણ આપણને સંતોષ નથી આ નંબર 1થી, કારણ કે હજુ ઘણી બધી જગ્યાઓ આપણે નંબર 1 થવાનું છે. નેક્સ્ટ, આ આપણે માટેની બહુ અગત્યની વાત છે. દેવેનભાઈ, તમે જે શહેરની અંદર છો, આમ તો તમારું સાસરું સુરતમાં છે તે તમે અમારા જ કહેવાઓ, પણ
સુરત આટલી જગ્યા પર અત્યારે નંબર 1 સુરતમાં બનાવી રહ્યા હા એટલે સુરતી થઈ જવાનું. સુરતી થઈ જવાના. સેકન્ડ ક્લીનેસ્ટ સિટી ઓફ ઇન્ડિયા એ અમારું છેલ્લામાં છેલ્લું, અને આની અંદર એક વાત નથી લખી તે કદાચ તમને કોઈને કદાચ ખ્યાલ હોય કે નહીં હોય, સુરત ઇઝ નાવ 22 મિનિટ સિટી. તમને થશે કે આ શું વાત કરે નિખિલભાઈ. સુરત શહેરનું મધ્ય ભાગ એટલે બધા 4 રસ્તાથી તમે શહેરના કોઈ પણ ભાગમાં પહોંચવા માંગતા હો તો તમે 22 મિનિટની અંદર પહોંચી શકો છો. 75 લાખની વસ્તી ધરાવતું આટલા મોટા શહેરની અંદર 22 મિનિટમાં તમે કોઈ શહેરમાં પહોંચી નહીં શકશો, એ 100% મને વિશ્વાસ છે. દીપકભાઈ, અશોકભાઈ આ બાજુ આવી જાઓ, આપણે ખુરશીની વ્યવસ્થા કરીએ છીએ. નેક્સ્ટ, ક્યાં ક્યાં અત્યારે એક્સપોર્ટ થાય છે અને ડાયમંડ બુશના થયા પછી આખો સિનારીઓ બદલાઈ જવાનો છે આવનારા 20 વર્ષ, એ સુરતના છે આખી દુનિયાની અંદર, એ આપણે લખી લેવું જોઈએ. નેક્સ્ટ, 84નું વાત, હવે તમને બધાને આ 84ની વાત ખાલી એક જ મિનિટમાં કરી દઉં કે આ વર્ષે 83 વર્ષ પૂર્ણ કરી 84માં વર્ષમાં આપણે પ્રવેશ કરી ચૂક્યા છે ચેમ્બર ઓફ કોમર્સ. 84 તાલુકો, કોઈ બી આખા દેશની અંદર કોઈ એક તાલુકો 84 નંબરથી ઓળખાતો હોય તેવો એકમાત્ર તાલુકો 84 તાલુકો. આપણે ભારતીય હિન્દુ સંસ્કૃતિની વાત કરીએ તો એવું આપણે માનતા હોઈએ છીએ કે 84 લાખ યોનિમાંથી પસાર થાય ત્યારે એક મનુષ્ય ભોગ પ્રાપ્ત થાય, તે પણ 84. અને આ મિશન 84 એક જમાનામાં 84 દેશોના વાવટા ફરકતા હતા. મોદીજીએ કહ્યું છે હમણાં 3 દિવસ પહેલાં કે 175 દેશમાં વાવટા ફરકવા જોઈએ, પરંતુ 84 દેશોમાં પહેલાં આપણે ફરકાવીએ, પછી આગળ આપણે 175ની વાત ચોક્કસ કરીશું અને તે ચેમ્બરનું સ્વપ્ન છે. નેક્સ્ટ, જે હિસ્ટ્રી હતી 84 બંદરની વાવટાની, એ હિસ્ટ્રી અમે રિપીટ કરવા માંગીએ છીએ. નેક્સ્ટ, અને એટલે માટે અમે 84 દેશોને અમારી સાથે જોડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. નેક્સ્ટ, એન્ડ ધેટ ઇઝ કોલ્ડ SGCCI ગ્લોબલ કનેક્ટ મિશન 84. જોરદાર તાળીઓથી આ મિશનને વધાવીએ. નેક્સ્ટ, અને એના માટે ઓનલાઈન ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ તૈયાર થઈ ગયું છે. 4 તબક્કાની અંદર આ પ્લેટફોર્મ તમારી સમક્ષ પ્રસ્તુત થશે. પહેલો તબક્કો સમાપ્ત થઈ ચૂક્યો છે, જેમાં તમારે ઓનબોર્ડ થવાનું છે. નેક્સ્ટ, અને આ રીતના 84,000 સ્માર્ટ યંગ અને ટેલેન્ટેડ લોકોને અમે આ માધ્યમથી જોડવાના છીએ, આ ઓનબોર્ડ કરવાના છીએ. નેક્સ્ટ, અને એની સાથે સાથે 84,000 બિઝનેસમેન જે ફોરેનમાં રહે છે તે લોકોને જોડવાના છે. એટલે ટૂંકમાં 84,000 આપણા, 84,000 બહારના. નેક્સ્ટ, 84 ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડિયામાંથી અને 84 ચેમ્બર ફોરેન કન્ટ્રીની, એને પણ આપણે ઓનબોર્ડ કરવાના છે કે જેથી વેપારનો વ્યાપ વધે અથવા તો લોકોને ખ્યાલ આવે કે કયો ધંધો છે અત્યારે. નેક્સ્ટ, ઇન્ડિયન કોન્સ્યુલેટ એમ્બેસી 84 ફોરેન કન્ટ્રીઝની અને તે એમ્બેસી ઇન ઇન્ડિયા પણ જે ફોરેન કોન્સ્યુલેટ છે બધાને પણ અમે અત્યારે અમારો એક પ્રયોગ ચાલે છે, બધા અમે ફરી રહ્યા છીએ. વી આર મૂવિંગ ઇન મુંબઈ, વી આર મૂવિંગ ઇન દિલ્હી, વી આર મીટિંગ પીપલ, વી આર મીટિંગ લાઈક એનીથિંગ. એના કયા દેશના પછી આવશે. નેક્સ્ટ, 84,000 કરોડના MOU ઇન્ટરનેશનલ ટ્રેડમાં આપણે અલગ અલગ લોકો સાથે કરવા માટે જઈ રહ્યા છે. અને એને કારણે શું થશે કે જે 2027માં મોદીજીનું સ્વપ્ન છે $5 ટ્રિલિયન ઇકોનોમી ડોલરનું, અને એક્સપોર્ટ જે 2027ની અંદર $1 ટ્રિલિયન ડોલર, એનું સ્વપ્ન સાકાર કરવામાં આપણે આપણો નાનકડો ભાગ ભજવવાના છીએ. નવી એમ્પ્લોયમેન્ટ 84,000 જનરેટ થશે અને તેને કારણે સાઉથ ગુજરાતને અને ગુજરાતને ફાયદો પડશે. અને એમ કરીને ઇન્ડિયાને ઇકોનોમિક પાવર હાઉસ બનાવવામાં અમે અમારું કન્ટ્રીબ્યુશન આપવા માંગીએ છીએ. અને એને કારણે ચાઇના ઉપરની આપણી જે ડિપેન્ડન્સી છે તે ઘટશે. અત્યાર સુધીમાં ઇન્સ્ટોલેશન પછી રમેશભાઈના નેતૃત્વની અંદર શ્રીલંકા, વિયેટનામ, UK, ઇથોપિયા, ઘાના, થાઇલેન્ડ, ટાન્ઝેનિયા, આ બધાના કોન્સ્યુલેટ્સ ઓલરેડી અહીંયા આવી ચૂક્યા છે. અને શુક્ર અને શનિવારે મિત્રો ફરી પાછી તમને બધાને વિનંતી કરું છું, 5 આફ્રિકન કન્ટ્રીઝના કોન્સ્યુલેટ એક પછી એક આવી રહ્યા છે. દર 2 કલાકે પ્રોગ્રામ બદલાશે, એટલે યુ મસ્ટ એટેન્ડ. વાય યુ શુડ એટેન્ડ? કારણ કે અમે આ જે સ્વપ્ન છે ને સાહેબ, એ વાસ્તવિક સ્વપ્ન છે. અમે સંકલ્પ લેવડાવીએ છીએ કે મારું 500 કરોડનું આજે એ છે નિકાસ, હું 700 કરોડ કરીશ. એ તો સંકલ્પ લે. 200 કરોડ એને ખબર છે કે એને કેવી રીતે અચીવ કરવાનું, નહીં, પણ અમે એ 200 કરોડ અચીવ કરવામાં આ દ્વારા નિમિત્ત બનીશું. અને અમે લોકોને રસ્તો બતાવીશું કે 500ના 700 કરવા હોય તો આટલા દેશો સાથે આપણો સંપર્ક છે. બોલો તમારે કયા દેશ સાથે ધંધો કરવો છે. અત્યારે ઇન્ક્વાયરીઓ આવે છે, અમે ઇન્ક્વાયરી ફ્લોટ કરીએ છીએ. જે લોકો મિશન 84 કોમ્યુનિટીમાં નથી જોડાયા તે જોડાઈ જતો વોટ્સઅપ પર. જેમાં એવરી ડે વિથ ધ ગ્રેટ એફર્ટ્સ ઓફ સંજય પંજાબી એન્ડ પરેશ ભટ્ટ વી આર પુટિંગ એવરી ડે ઇન્ટરનેશનલ ઇન્ક્વાયરી. કે આટલી ઇન્ક્વાયરીઓ અત્યારે આ જગ્યા ઉપર છે. નેક્સ્ટ, તમારો સૌનો સહકાર
બધાનો સહકાર માંગીએ છીએ અને મળી રહ્યો છે. નેક્સ્ટ, આટલા મિત્રો અત્યાર સુધીમાં અમને સપોર્ટ જાહેર કરી ચૂક્યા છે. વી આર વેઇટિંગ ફોર સમ મોર કન્ફર્મેશન ફ્રોમ અ બિગ ઇન્ડસ્ટ્રી લાઇક રિલાયન્સ એન્ડ એવરીબડી. નેક્સ્ટ. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ મિશન 84. તો દેવેનભાઈ, આટલી લાંબી વાત સાથે હવે આપણે કાર્યક્રમમાં આગળ વધીએ અને ચેમ્બરની ભૂમિકા મેં સ્પષ્ટ કરી છે. આ સુરત શહેરની માટે તમે ઘરેણું છો, આખા દેશ માટે તમે ઘરેણું છો. મોદીજીના કેટલાક નિર્ણયો લેવાની અંદર પણ દેવેનભાઈની પોતે ભૂમિકા છે. એ તમને અત્યારે કદાચ કામ નહીં ખબર હોય તો કહું. એટલે ઇન એવરી સ્ટેપ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પર્સન ફોર ધ ઇન્ડિયન ઇકોનોમી. સો થેન્ક યુ વેરી મચ દેવેનભાઈ. વધુ એક વખત આપ સૌનું અને દેવેનભાઈનું સ્વાગત. ધન્યવાદ. થેન્ક યુ નિખિલભાઈ. તમે જે રીતે વાત કરી, ઓલમોસ્ટ નાઉ વી આર સ્પીચલેસ. પણ દેવેનભાઈની વાત કરી કે ભાઈ એમનું સાસરું પણ અહીંયા છે. ગામના હોય કે જમાઈ હોય, આપણા કોઈ પણ આપણે ત્યાં મહેમાન આવતું હોય તો એનું સ્વાગત આપણે ફૂલની તો ફૂલની પાકડીથી કરીએ, તે આપણી પરંપરા છે. એટલે એ પરંપરામાં હું રિક્વેસ્ટ કરીશ કે દેવેનભાઈનું આપણે એક ફ્લોરલ ફેલિસિટેશન્સ કરીએ. અને ટેક્સટાઇલનો બુકે છે એટલે અહીંયાથી લઈને જજો, પત્ની ખુશ થશે. કાકા થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ. જે રીતે અત્યારે નિખિલભાઈ મિશન 84 બાબતે ડિટેલમાં ડિસ્કશન કર્યું, એના જ અનુલક્ષીને સુરત એટલે આપણું સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એ એક આ સુરત ઇકોનોમિક ફોરમનું આજે આ પ્રી લોન્ચ મિટિંગ આપણે રાખી છે. અને એ ઉપક્રમે આ મિટિંગમાં આપણે ત્યાં દેવેનભાઈ પધાર્યા છે. સુરત ઇકોનોમિક ફોરમના પ્રોગ્રામ બાબતે હું રિક્વેસ્ટ કરીશ શ્રી હેમંતભાઈ દેસાઈ સર કે સુરત ઇકોનોમિક ફોરમ બાબતે થોડી લાઈટ અવશ્ય. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશભાઈ વઘાસિયા, અમે દર મહિને એક મંથલી મિટિંગ કરીએ છીએ. એમાં એ રેગ્યુલરલી આવે. એમને જ્યારે હોદ્દો સંભાળવાનો હતો તે પહેલાં અમારી સાથે એક એમણે ચર્ચા કરી કે જેવી રીતે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ તેની એન્યુઅલ મિટિંગ દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ડાવોસમાં થાય છે, એ એવું કાર્ય કરે છે કે જેથી ઇન્ટરનેશનલ લેવલ ઉપર બિઝનેસ અને ઇન્ડસ્ટ્રીને કન્ડ્યુસિવ એન્વાયરમેન્ટ બને. તો એવું આપણે સુરતના કોન્ટેક્સમાં વિચારવું જોઈએ કે કેમ. એ બાબતમાં પછી ચર્ચાઓ આગળ ચાલી અને એક એ રીતનો વિચાર આવ્યો કે આપણે એમ કહીએ કે સુરતને આગળ લાવવું છે, સુરતનો ઇકોનોમિક ગ્રોથ ફાસ્ટ કરવો છે, નંબર 1 બનાવવું છે, વગેરે વગેરે. પણ એ ક્યારે શક્ય બને? એ ત્યારે શક્ય બને કે આપણું ઇકોનોમિક એન્વાયરમેન્ટ કન્ડ્યુસિવ ટુ ફાસ્ટર ગ્રોથ બનાવીએ. હવે સુરતનું ઇકોનોમિક એન્વાયરમેન્ટ આમ તો ઘણું પાવરફુલ છે, પણ તે છતાં પણ એની અંદર ઘણી બધી વસ્તુઓ એવી છે કે જેના ઉપર આપણે યોગ્ય ધ્યાન આપીએ અને તેને અનુરૂપ પ્રયત્નો કરીએ તો કદાચ આપણે જે એક વિઝન લઈને ચાલીએ છીએ, એમનું તો ગુજરાત માટે $1 ટ્રિલિયન ઇકોનોમીનું પણ એક વિઝન છે અને એ વિઝન ગુજરાત ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ સાથે ઘણું બધું એલાઇન પણ થયેલું છે. પણ આ એચીવ કરવા માટે આપણે એક કંઈક સેટઅપ કરવો જોઈએ. એટલે એ હેતુથી આપણે સુરત ઇકોનોમિક ફોરમની સ્થાપના કરવા જઈ રહ્યા છે અને એના માટે અત્યારે જુદી જુદી જાતની પ્રી લોન્ચ મિટિંગ્સ કરી રહ્યા છે, વિચાર વિમર્શ કરી રહ્યા છે. સુરત ઇકોનોમિક ફોરમની વિશે એકદમ 2 જ વાક્યમાં જો કહું તો એનું જે માળખું છે એવી રીતે થશે કે થિંક ગ્લોબલ, એક્ટ લોકલ. એટલે ઇકોનોમીની બાબતમાં વૈશ્વિક રીતે આપણે વિચાર કરશું, પણ એનો જે અમલ કરવાનો છે તે આપણે સુરત અને સાઉથ ગુજરાત લેવલ પર લઈશું. એની અંદર ઘણા બધા સ્ટેક હોલ્ડર્સને કઈ રીતે સાથે લેવા, જે બધા ઇશ્યુઝ હોય તેનો કઈ રીતે સ્ટડી કરવો,
અને એની અંદરથી કઈ રીતે વધારે સારી રીતે કન્ક્લુઝન્સ આવે એ કન્ક્લુઝન્સ પર કામ કરવું એ બધી બાબતોની ઊંડાણમાં અત્યારે આપણે નહીં જઈએ, પણ 1 થી 2 મહિનામાં આ આપણે સુરત ઇકોનોમિક ફોરમને લોન્ચ કરશું અને તેની જે એક્ટિવિટીઝ છે તે એ રીતે ચાલતી રહેશે કે સુરતની ઇકોનોમીને ફાસ્ટર ગ્રોથ માટે વધુ સારી રીતે કામ કેવી રીતે કરી શકાય એ ઉપર આપણે સતત વાર્તાલાપ, ચર્ચા, સ્ટડી, રિસર્ચ કરતા રહીશું. આ બધા દેવેનભાઈને સાંભળવા આવ્યો છે તો હું લાંબી વાત કરું તો બહુ યોગ્ય નથી, તો આ સાથે હું વિરમું છું. આભાર. થેન્ક યુ હેમંતભાઈ. રિયલી વેરી ગુડ વર્ડ્સ. થિંક ગ્લોબલ, એક્ટ લોકલ, અને મિશન 84 પણ આપણે એક્ટ ગ્લોબલ અથવા તો થિંક ગ્લોબલ તરફ ના એન્ડ એક્ટ ગ્લોબલ. હા, એ જ પ્રયાણમાં છીએ. એટલે સુરત ઇકોનોમિક ફોરમ અને મિશન 84 એક સાથે આગળ વધે એવી આપણે ચેરમેન શ્રી કેપિટલ માર્કેટ કમિટી કેતનભાઈને હું રિક્વેસ્ટ કરીશ કે સાહેબનું ઇન્ટ્રોડક્શન થોડું આપશો. કઈ વાત? Honorary Secretary Mr. Nikhil Bhai, today's learned speaker and Managing Director at DR Choksi FinServ Private Limited, Mr. Devenbhai Choksi, CEO of SGCCI Mr. Paresh Bhai, Group Chairman SAF Hemant Bhai, Group Chairman SGCCI Sanjay Bhai Punjabi, and my dear members and friends. It is indeed a proud and privileged moment for me to introduce a very interesting and distinguished personality of Indian capital market, whose name is enough for his introduction. What makes Mr. Choksi all the more remarkable is the fact that he has better understanding of investment and idea generation to introducing young companies in investors' portfolio and taking it to a blue chip level. He is armed with distinction in commerce and accountancy, with academic training as chartered accountant, and also has advanced management development program with specialization in management of funds and portfolio investment from IIM Ahmedabad. He is distinguished market voice at business media channels like CNBC, ET Now, Bloomberg TV, and also in print and electronic media. His contribution to BSE is very enormous. Currently, he is serving as a member of Finance Committee of CII, and friends, this list goes on and on. Friends, some 3-4 years back, I remember we had called him to speak on a $1 trillion opportunity, and today we are lucky to have him again to speak on unfolding $12 trillion opportunity. Nifty is becoming hefty day by day, and investors are in dilemma whether the Sensex is in its sense. This reminds me of a quote that when in doubt, true knowledge will set you free. So friends, we are fortunate to have Mr. Choksi with us, and with all his versatility, polymathic and good oratory skills, I assure you that it will be a very thought-provoking session, and sure we will have a very great insights, and it will help us in ironing out many of our doubts. With this, I conclude and request everyone to join me in giving a very warm welcome to Devenbhai. फ्रेंड्स, गुड आफ्टरनून टू एवरीबडी. मेरा नंबर आ गया. With this kind of loaded words, I think it is always very difficult to justify the opportunity given to me for unveiling the subject of unfolding India's economy at $12 trillion. But એના પહેલાં આઈ થિંક કદાચ મારે એક જરૂરી વાત એ કરવાની કે જ્યારે વિઝન 84 નિખિલભાઈ અને રમેશભાઈ મારી ઓફિસમાં એ સબ્જેક્ટ લઈને આવ્યા હતા,
ફ્રેન્કલી સ્પીક હું તો લિસનિંગ મોડમાં હતો. એ લોકો ગયા પછી હું વિચાર કરતો હતો કે આ કઈ જાતનું થિંકિંગ સાથે આ લોકો આગળ આવી રહ્યા છે. આટલું બધું ડાયનામિઝમ હોઈ શકે, કયા લેવલ સુધીનું વિચાર કરી શકે છે કે એક દેશની ઇકોનોમીની અંદર જ્યારે આપણે $1 ટ્રિલિયન તરફ આપણા એક્સપોર્ટ્સને લઈ જતા હોય, એની અંદર આપણે આપણો ભાગ ભજવો છે, એમાં 84,000 કરોડ રૂપિયા આપણા તરફથી કે કન્ટ્રીબ્યુટ થઈ શકે, એવો એક સુંદર વિચાર સાથે જ્યારે એ લોકોએ અપ્રોચ કર્યો મને, ત્યારે મને ખરેખર થયું કે જો દેશની અંદર કોઈ એક શહેરમાં રહેવાનું મન થાય તો સુરતમાં જ થાય. કારણ કે આ એક મારું નેટિવ પ્લેસ છે, મારા ફેમિલીનું બી આ એક સ્થાન છે, અમારા ફેમિલીના તરફથી એક નાનું યોગદાન બી છે આ શહેરની અંદર. સાર્વજનિક એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ, વીટી ચેરિટેબલ ચોકસી ટ્રસ્ટ, એ ટ્રસ્ટનું બી અહીંયા આગળ ઘણું કાર્ય ચાલી રહ્યું છે. અને એ બધા કારણોસર સુરત જોડે પ્રેમ તો ખરો, પણ સુરતની દરેક વ્યક્તિ જો આટલી સરસ રીતે આ શહેરને આગળ લઈ જવા માટે વિચાર કરતી હોય તો એ પ્રેમ માનની અંદર કન્વર્ટ થતો હોય છે. તો આઈ થિંક આપ સર્વે આ માનના પાત્ર છો, આપ સર્વે આ માન બહુ સારી રીતે ભોગવો એવી હું પ્રાર્થના કરું ભગવાનને. ત્યારે હેમંતભાઈનો મેસેજ આવ્યો કે મારે આ સબ્જેક્ટ પર વાત કરવાની છે, ત્યારે સૌથી પહેલો ક્વેશ્ચન મેં મારી જાતને પૂછ્યો કે અત્યારે આ સમયે આ માર્કેટમાં જ્યારે બધા પૈસા કમાતા હોય ત્યારે મારી શું જરૂર છે? અહીંયા આગળ એક વ્યક્તિ સ્માર્ટ બેઠું છે કે રીતે પૈસા કમાવા તેને માટેનું, અને હું આ કોઈ ઓપોર્ચ્યુનિટી અનફોલ્ડ કરીને એ લોકોને શું બતાવીશ એવો મારા મગજમાં એક સહજ વિચાર આવ્યો હતો. એ નિખિલભાઈને આજે સવારે બી કીધું કે નિખિલભાઈ કંઈક ક્વેશ્ચન આન્સર સેશન રાખો ને, કારણ કે મને જરાક થોડું આમાંથી છૂટવા મળે, પણ એમને માન્યું નથી મારી વાત. એની પ્રયત્ન પૂરેપૂરો કરીશ કે જે મને વિઝન દેખાય છે તમારી સાથે શેર કરવાનું. અને કદાચ એમાં મારો થોડો સ્વાર્થ પણ સમાયેલો છે. જ્યારે આટલા બધા જ્ઞાની લોકો બેઠા હોય સાથે બાજુમાં, ત્યારે આપણે કંઈક શેર કરીએ તેમાંથી આપણે શીખવા મળતું હોય છે. અને મારો સ્વાર્થ અહીંયાથી શીખીને જવાનો છે, મારો સ્વાર્થ તમને કદાચ આપવાનો ઓછો છે. સો એ સ્વાર્થ બદલ હું થોડી માફી બી માંગી લઉં છું કે હું અહીંયા શીખવા માટે આવ્યો છું. 1 ટ્રિલિયનની ઓપોર્ચ્યુનિટી આપણે જ્યારે ડિસ્કસ કરી હતી તે વખતે આપણી પાસે અમુક વિઝન હતું. આજે જ્યારે 12 ટ્રિલિયનની ઓપોર્ચ્યુનિટીની વાત કરીએ છીએ ત્યારે વિઝન મેનીફોલ્ડ એક્સપાન્ડ થયું છે. અને એ તમારી સામે હું કંઈક રજૂ કરવા માગું છું, શેર કરવા માગું છું. 2020ની અંદર જ્યારે વર્લ્ડની બધી કન્ટ્રીઓ બિઝી હતી સ્ટિમ્યુલસ પેકેજીસ આપી અને પોતાની ઇકોનોમી ચલાવવા માટે, ત્યારે આપણા દેશની અંદર આપણી ગવર્મેન્ટ બિઝી હતી કઈ રીતે ઇકોનોમીમાં ઇન્વેસ્ટમેન્ટ નવું લાવવું. ફ્રેન્કલી આપણે લોકો બધા જ તે વખતે પેન્ડેમિક પીરિયડમાં ઘરે બેઠા હતા અને આપણો મેજોરિટી ઓફ સમય આપણે સ્ક્રીનની સામે કાઢતા હતા. એવો એક દિવસ હતો મે મહિનાનો કે જ્યારે લોકડાઉનના પીરિયડની અંદર ફાઇનાન્સ મિનિસ્ટરે અંડર ધ ગાઈડન્સ ઓફ પ્રાઇમ મિનિસ્ટર 2 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ ઇકોનોમીની અંદર PLI સ્કીમ થકી લાવવામાં આવે એને માટેના વિચાર પુટઅપ કર્યા. અને ત્યારે એમને એ પણ સાથે સાથે વિચાર પુટઅપ કર્યો કે કયા કયા સેક્ટર ઓપન કરી દેવા જોઈએ. એમાં રેલવે, ડિફેન્સ અને એગ્રીકલ્ચર આ ત્રણનું બહુ સ્પષ્ટપણે એ લોકોએ ઇન્ડિકેશન આપ્યું હતું. અને ત્યારે અમે લોકોએ વિચાર કરતા હતા, બિંગ સ્ટુડન્ટ ઓફ ધી ઇકોનોમી, હું વિચાર કરતો હતો કે જ્યારે આખું વર્લ્ડ એક તરફ લોકોના હાથમાં પૈસા આપી અને પોતાના દેશ ચલાવવાની મહેનત કરે છે, ત્યારે આ લોકોએ આ વિચાર કેવી રીતે કર્યો છે કે આપણે આપણા દેશની અંદર ઇન્વેસ્ટમેન્ટ માટે આપણે લોકોએ એટ્રેક્ટ કરવું છે. ને એ બી પેન્ડેમિક પીરિયડમાં જ્યારે આખું વર્લ્ડ બંધ છે, ઇકોનોમી ગ્લોબલી સ્ટોપ થઈ ગઈ છે. અને કદાચ એ વિચારને કારણે જ મારા સબ્જેક્ટનું મારું રિસર્ચ પણ ચાલુ થયું. અને એ જે રિસર્ચ ચાલુ થયું તેની અંદર અમે લોકોએ આઈ થિંક અમુક વસ્તુ વિઝ્યુલાઇઝ કરી શક્યા એ ટાઈમે. 2020ની અંદર ફેબ્રુઆરી મહિનામાં જ્યારે બજેટ રજૂ થયું હતું પેન્ડેમિકના આગલા મહિનામાં, ત્યારે આઈ થિંક એક બહુ ઇમ્પોર્ટન્ટ એનાઉન્સમેન્ટ થઈ હતી. અને મને ખ્યાલ છે ત્યાં સુધી
જો હું મારી મેમરી બરાબર રાખતો હોઉં તો કદાચ આપણે ત્યાં આગળ સાર્વજનિકના કેમ્પસની અંદર આપણે એક ટોક રાખી હતી એ વખતે તમે મને ઇન્વાઇટ કર્યો તે વખતે રાઈટ એ વખતે મને તમે ઇન્વાઇટ કર્યો હતો ત્યારે અને ત્યારે મેં એક વસ્તુ પર ત્યારે ભાર મૂક્યો હતો કે મારી 35 વર્ષની ટાઈમની અંદર ઇન્ડિયાની ઇકોનોમી અને કેપિટલ માર્કેટ સાથે હું જે રીતે ઇન્વોલ્વ થયો છું મેં મારા 35 વર્ષની અંદર કોઈ દિવસ આટલું સ્પષ્ટપણે કોઈએ એક વિઝન પુટઅપ કર્યું હોય એ મેં જોયું નથી અને એ વિઝન એ હતું કે ઇન્ડિયા વિલ ઇન્વેસ્ટ ઇન નેક્સ્ટ 10 years પ્રાઇમ મિનિસ્ટરના શબ્દ છે ઇન્ડિયા વિલ ઇન્વેસ્ટ ઇન નેક્સ્ટ 10 years 110 lakh crores ઇન બિલ્ડિંગ ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. અમે લોકોએ કોર્પોરેટ મેનેજમેન્ટને ઘણી બધી વખત આ ટાઈપના એનાઉન્સમેન્ટ કરતાં સાંભળી છે કે પોતાના 10 વર્ષનું વિઝન પ્લાન પુટઅપ કરે, પણ મારી નજરમાં કોઈ બી દેશના વડાએ 10 વર્ષનું વિઝન પ્લાન આ રીતે પુટઅપ કરવા માટેનું એનાઉન્સમેન્ટ કર્યું હોય એ તે ટાઈમે મારા મગજમાં નહોતું ને આજની તારીખમાં તો ચોક્કસપણે કહી શકું કે બીજા કોઈ દેશની અંદર કોઈ બી લીડર પાસે આ ટાઈપનું વિઝન નથી. 110 લાખ કરોડ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરવા ઇકોનોમીમાં 10 વર્ષની અંદર અને એ બી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડ કરવા માટે તો એક બહુ સહેલો સબ્જેક્ટ અન્ડરસ્ટેન્ડિંગ અમારી અંદર જે બિલ્ડ થઈ છે તમારી જોડે શેર કરું છું. જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તમે ₹1 ઇન્વેસ્ટ કરો ત્યારે રૂપિયો 7 વખત હાથ ચેન્જ કરે છે, 7 times. પછી તમે કોઈને એન્જિનિયરિંગ ડિઝાઇન માટે કમિશન કરો કે પછી તમે કોઈની પાસે મટીરિયલ પરચેસ કરો કે જે બી રીતે ગણો 7 times રૂપિયો હેન્ડ્સ ચેન્જ કરે અને જેટલી વાર રૂપિયો હેન્ડ્સ ચેન્જ કરે એટલી વખતે ગવર્મેન્ટને જીએસટી મળે અને તમે જે કમાઓ તેમાંથી ઇન્કમ ટેક્સ મળે. એ બહુ સહેલો હિસાબ છે અને અમે કીધું કે જો કોઈ કે આ દુનિયાની અંદર આ સબ્જેક્ટની અંદર કોઈ બરાબર વિચાર કર્યો હોય તો આ દેશના પ્રાઇમ મિનિસ્ટરે કર્યો છે કે એક બાજુ પૈસા ખર્ચો, લોકોના હાથ સુધી પહોંચાડો, એ પૈસા લોકોના હાથમાં પહોંચશે તેનાથી કન્ઝમ્પશન પાવર ઇકોનોમીનો વધશે, કન્ઝમ્પશન પાવર વધશે તો લોકોને સ્ટિમ્યુલસ નહીં આપવા પડે અને એટ ધ સેમ ટાઈમ આ કન્ઝમ્પશન પાવર વધવાને કારણે ગવર્મેન્ટની કિટીમાં ટેક્સ આવશે, ટેક્સ આવશે તો ગવર્મેન્ટ બીજા પ્રોજેક્ટ ચાલુ કરી શકશે. આખું આ એક સર્કલ છે. એ સર્કલ કદાચ બહુ પ્રોપર રીતે જો કોઈકે સમજ્યું હોય તો પ્રાઇમ મિનિસ્ટરે તે વખતે સમજાતા ને એમને જે રીતે આખું એનાઉન્સમેન્ટ કર્યું એના અમે એનાલિસિસ કરી એના પરથી અમને કન્ફર્મેશન મળવાના ચાલુ થઈ ગયા કે ધીસ ઇઝ ધ રોડ મેપ દેટ હી હેઝ સેટ. આજે 3 વર્ષ થયા એ બજેટ આપ્યાને, 3.5 વર્ષ થયા એ બજેટ આપ્યાને. આ વર્ષે ઇન્ડિયાનું ટેક્સ કલેક્શન લગભગ 34 લાખથી 36 લાખ કરોડનું ગ્રોસ કલેક્શન હશે. 2014ની અંદર આ ફિગર લગભગ 11 લાખ કરોડનો હતો એવું મને યાદ છે. આજે 2014થી 2023ના પીરિયડની અંદર 2024ના 10 વર્ષનો પીરિયડ પકડીને ચાલો તો 3 ગણું કલેક્શન ટેક્સની અંદર થયું. એ એક સૌથી મોટો એડવાન્ટેજ આ કન્ટ્રીને મળ્યો. જ્યારે ગવર્મેન્ટ પાસે પૈસા આવવાના ચાલુ થાય ત્યારે પૈસા બહુ ડબલ સ્પીડથી ખર્ચો થવાનો ચાલુ થાય. બીજી વસ્તુ અમે લોકો એક માગ કરી કે આટલા મોટા પૈસા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર રોકવા માટેનું જે પ્લાનિંગ કર્યું એની અંદર એક સાયલન્ટ ઓબ્જેક્ટિવ હતો કે વર્લ્ડની અંદર આજે સેન્ટ્રલ બેન્કર્સો જે પૈસા પ્રિન્ટ કરી રહ્યા છે એ પૈસા કોઈકને કોઈક જગ્યાએ તો આપણે લેવા જ જોઈએ. અને વર્લ્ડમાં બીજા બધા દેશોની અંદર ખાલી પૈસા પ્રિન્ટ કરીને ખર્ચવા માટેનો પ્રોગ્રામ હતો. આપણા દેશ પાસે પૈસા ઇન્વેસ્ટ કઈ રીતે કરવા તેનો પ્રોગ્રામ સેટ થયો. દેટ મીન્સ ઇનડાયરેક્ટલી વેરી સ્માર્ટલી વી પ્લેડ ધ રોલ ટુ એટ્રેક્ટ ન્યૂ મની ઇન ટુ અવર સિસ્ટમ. કોવિડના પીરિયડ પછી લગભગ 1.5 વર્ષમાં 5 સેન્ટ્રલ બેન્ક્સ ઇન્ક્લુડિંગ ફેડ એ લોકોએ બધું મળીને ટોટલી $25 ટ્રિલિયન વર્લ્ડ ઇકોનોમીની અંદર પ્રિન્ટ કરીને ડમ્પ કર્યા છે. વિચ મીન્સ કે ઇકોનોમીને ચાલુ રાખવા માટે નવા પૈસા ઇન્ફ્યુઝ કરવામાં આવ્યા. કોવિડ પહેલાં 2020માં લગભગ $77 ટ્રિલિયન ફ્રી ફ્લોટિંગ કરન્સી હતી. આજે આપણે કોવિડના 3 વર્ષ પતી ગયા પછી ફ્રી ફ્લોટિંગ કરન્સી ઇન ધ વર્લ્ડ માર્કેટ ઇઝ $107 ટ્રિલિયન વિચ મીન્સ $30 ટ્રિલિયન નવી કરન્સી સિસ્ટમમાં ઓલરેડી પ્રિન્ટ થઈ. આજે મોનેટરી ટાઇટનિંગ પોલિસીની અંદર લગભગ $1 ટ્રિલિયન જેટલા પૈસા લોકો પાછા ખેંચી શક્યા છે. બાકીના બધા પૈસા ગ્લોબલ સિસ્ટમમાં છે. વોટ ઇટ મીન્સ, જ્યારે લિક્વિડિટી આટલી બધી સિસ્ટમમાં
પ્રિવેલન્ટ હોય એ લિક્વિડિટીને જો કોઈ સરખા માર્ગે એટ્રેક્ટ કરી શકો તો એ લિક્વિડિટીને તમે પ્રોડક્ટ યુઝમાં લાવી શકો. આઈ થિંક ઇન્ડિયાની બ્લેસિંગ્સ ઇન ડિસગાઇઝ ગણો કે કેલ્ક્યુલેટિવ રિસ્ક ગણો કે એક સીધો એપ્રોચ ગણો કે મારે વર્લ્ડના પૈસા અહીંયા લાવવા છે, એ પૈસા ઇન્ડિયામાં લાવી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પ્રોજેક્ટ સેટઅપ કરવા છે. પછી જાપાન 1% રેટે તમને બુલેટ ટ્રેન માટે પૈસા આપે કે બીજા બધા કન્ટ્રીમાંથી એ પૈસા આવીને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઇન્વેસ્ટ થવાના ચાલુ થાય. એ દરેક પ્રોગ્રામ અહીંયા આગળ ઇમ્પ્લિમેન્ટ થવાના સેટ થયા. મારું પોતાનું એક એવું માનવું છે આ સબ્જેક્ટની અંદર કે બિકોઝ ઓફ ધીસ બિગ મની વિચ ઇઝ ગેટિંગ ઇન ટુ ધી ઇકોનોમી, આપણે આવનારા 25 વર્ષ માટેનું એક બહુ સુંદર પ્રોગ્રામ ઇકોનોમીને ગ્રો કરવા માટેનો સેટ કરી નાખ્યો છે. અને ધીસ ઇઝ એન ઇરિવર્સેબલ પ્રોગ્રામ. જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થાય છે, પાવર પ્લાન્ટ ઊભા થાય, પોર્ટ ઊભા થાય, રેડપોર્ટ ઊભા થાય, રોડ્સ ઊભા થાય, આ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થાય છે, રેલવે સ્ટેશન ઊભા થાય, આ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ઊભું થાય છે એ પરમેનન્ટ રહેવાનું છે. ગવર્મેન્ટ આવતી જતી રહેશે, ચેન્જીસ એની અંદર ઘણા બધા બદલાતા રહેશે, પરંતુ આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરમેનન્ટ રહેશે. અને ધીસ ઇઝ ધ લેવલ ઓફ કોન્ફિડન્સ દેટ વી આર એન્જોઈંગ ટુડે, જે આટલા વર્ષોમાં કદાચ આપણે લોકો એન્જોય નહોતા કરી શક્યા. સો એક આ સૌથી મોટું કારણ બને છે ઇકોનોમીની માટે આપણે બુલિશ રહેવા માટેનું. બીજું મોટું ફેક્ટર જેને માટે આપણે એક બુલિશનેસ ધરાવીએ છીએ, એમાં આઈ થિંક 3 કે 4 એવા એક એરિયા છે જેની આપણે વાત કરશું. પરંતુ એક સૌથી મોટું ફેક્ટર ટુ ગેટ લિટલ મોર બુલિશ અબાઉટ ઇટ, સપ્ટેમ્બર 2023માં જ્યારે વ્હાઇટ હાઉસની અંદર પ્રાઇમ મિનિસ્ટરને ઇન્વાઇટ કરવામાં આવ્યા ત્યારે લગભગ 8000 અલગ અલગ ડિગ્નિટરીઝ ઇન્ક્લુડિંગ ડિફરન્ટ કન્ટ્રીઝમાંથી લોકો આવ્યા હતા. અને કદાચ મેં મારી જિંદગીમાં અગેન આઈ મસ્ટ એકનોલેજ ઓન ધીસ પ્લેટફોર્મ કે મેં પહેલી વખત એવું જોયું કે કોઈ દેશના પ્રાઇમ મિનિસ્ટર પોતાની કન્ટ્રીને 8000 માણસોની ધ હુ ઇઝ હુ ઓફ ધ બિઝનેસ કમ્યુનિટી વોઝ પ્રેઝન્ટ ઓવર ધેર, અને 8000 જણની વચ્ચે એને ત્યાં આગળ ટૂંકમાં કહીએ આપણી સ્ટ્રીટ લેંગ્વેજમાં તો એને એક ફોમો ઇફેક્ટ ક્રિએટ કરી કે ઇન્ડિયાની અંદર જો તમે આવતા 10 વર્ષમાં પૈસા નહીં રોકો તો આવનારા 100 વર્ષની અંદર તમારી કંપની કદાચ હયાતીમાં નહીં હશે. જ્યારે આ ટાઈપની લેવલનું ડિસ્કશન તમે વર્લ્ડના લીડર્સોની સામે, બિઝનેસમેનની સામે પુટઅપ કરો અને એ લોકો જ્યારે એ વસ્તુને કન્વિન્સ થઈને પૈસા રોકવા માટે જ્યારે અહીંયા આગળ ઇન્ડિયામાં એક વસ્તુની રાહ જોઈને એન્ટર થવા માંગતા હોય તેની કરતાં જલ્દીથી એન્ટર થવાનું ચાલુ કર્યું, મને એક સ્વાભાવિકપણે વિચાર આવ્યો કે ફિયર ઓફ મિસિંગ આઉટ, ફોમો, એને પ્રાઇમ મિનિસ્ટરે રોમોમાં કન્વર્ટ કરી નાખ્યો, રિગ્રેટ ઓફ મિસિંગ આઉટ. સો ફોમો ગોટ કન્વર્ટેડ ઇન્ટુ રોમો. અને વર્લ્ડના ટુડે એવરી નેશન, એવરી કન્ટ્રી, એવરી બિઝનેસ લીડર્સ, એવરી ઓર્ગેનાઇઝેશન ઇઝ ટોકિંગ અબાઉટ ઇન્વેસ્ટિંગ ઇન ઇન્ડિયા. એની સામે કયા કારણો મજબૂત બન્યા તેની આપણે વાત કરીએ, જેને કારણે આ $12 ટ્રિલિયન ઇકોનોમી કઈ રીતે ઊભી થાય છે. તો સૌથી પહેલાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર એક મેજર અનાઉન્સમેન્ટ આપવામાં આવ્યું કે ઇન્ડિયા વિલ બીકમ ધ હાઇડ્રોજન કેપિટલ ઓફ ધ વર્લ્ડ. ના, આનો શું મિનિંગ થાય છે? આપણે રિન્યુએબલ એનર્જીસની અંદર સોલાર પાવરની તો વાત કરી, આપણે રિન્યુએબલ એનર્જીસની અંદર વિન્ડ પાવરની વાત કરી, રિન્યુએબલ એનર્જીસની અંદર બાયોગેસની પણ આપણે વાત કરીએ, પરંતુ હાઇડ્રોજનમાંથી પાવર બનાવીને વેચવાનું ને બી ગ્રીન હાઇડ્રોજનનું વેચવાનું જે આપણે સપનું ઊભું કર્યું અહીંયા આગળ, એનો શું મિનિંગ થાય છે? લેટ અસ અન્ડરસ્ટેન્ડ, લેટ અસ ડીકોડ ધીસ સબ્જેક્ટ કે લોકો આટલા બધા કેમ રોમો તરીકે કેમ એન્ટર થવાની મહેનત કરે છે અહીંયા આગળ. ગ્રીન હાઇડ્રોજનનો જે પ્રોસેસ છે, હાઇડ્રોજન બનાવવાની પ્રક્રિયા જે છે એ લગભગ 60-70 વર્ષ જૂની પ્રક્રિયા છે, કંઈ નવી પ્રક્રિયા નથી. પરંતુ કન્વેન્શનલ પાવર વાપરી અને પાણીને ઓક્સિજનને અલગ કરવાના ઇલેક્ટ્રોલાઇઝર પ્રોસેસથી એ કોઈ બુદ્ધિનું કામ નથી, કારણ કે કન્વેન્શનલ પાવર તમને જો 8 થી 10 રૂપિયા પર યુનિટે કોસ્ટ પડતી હોય, જે થર્મલ પાવરની કોસ્ટ તમને 8 થી 10 રૂપિયા પર યુનિટે પડતી હોય, એના પર તમે ઇલેક્ટ્રોલાઇઝર પ્રોસેસ રન કરો અને પછી તમે પાવર બનાવો, તે પાવર સસ્તો નથી, એ તો મોંઘો પાવર થયો. પરંતુ આ જ પાવરને તમે કન્વેન્શનલ રિસોર્સિસમાંથી ઇલેક્ટ્રોલાઇઝર પ્રોસેસ રન કરીને બનાવો તો એક પ્રોસેસમાં
આ પાવરની કોસ્ટ ઘટીને આવી શકે એવું સૌથી પહેલી વખત આપણે લોકોને અન્ડરસ્ટેન્ડિંગ મળી. અને જે મુકેશભાઈ અંબાણીએ જે 2 વર્ષ પહેલાં એક વસ્તુ એનાઉન્સ કરી હતી કે અમે લોકો હાઇડ્રોજન $1 પર કેજી વેચશું. that power we will be selling ultimately out of this hydrogen will be at $1 per kg ના પ્રોસેસમાં થશે. ત્યારે એની કોસ્ટ લગભગ વર્લ્ડની ઇકોનોમીની અંદર $13-14 પર કેજી હતી. આજે 2 વર્ષ પછી અત્યારે લગભગ $6-7 પર કેજી છે. અને એઝ વી આર ટોકિંગ somewhere in 25 it should be somewhere around $4 per kg. The mission set up by Ambanis and the Adanis કે લગભગ 2030માં this cost will be $1 to a kg. Now what does it mean? Let us understand this practically. આજે ઇન્ડસ્ટ્રી જે પાવર બાય કરે છે એ લગભગ 8 થી 10 રૂપિયા પર યુનિટ બાય કરે છે. હાઇડ્રોજન એઝ એ પાવર સબસ્ટન્સ મારું એવું માનવું છે કે બિકોઝ ઓફ ધ રિસ્ક ઇન્વોલ્વ ઇન હાઇડ્રોજન એ તમારે સ્ટેટિક પાવર તરીકે જ તમે વાપરી શકો, તમે એને મોબિલિટી તરીકે નહીં વાપરી શકો. મોબિલિટી તરીકે વાપરવા માટે તમારે એના માટે હજુ વર્લ્ડની પાસે હજુ સુધી એ રિસોર્સિસ ડેવલપ નથી થયા કે એને મોબિલિટી તરીકે વાપરી શકાય. અઝ્યુમિંગ કે હાઇડ્રોજન ઇઝ બિંગ યુઝ ફોર ધ લોકલ સોર્સ. સે ફોર એક્ઝામ્પલ હઝીરામાં લાર્સને ચાલુ કર્યો છે 50 મેગાવોટનો ગ્રીન હાઇડ્રોજનનો પ્રોજેક્ટ બાય પુટિંગ અક્રોસ ધી સોલાર પેનલ્સ. હજુ કેવું અઘરું છે કારણ કે સ્કેલ નથી એની અંદર, પરંતુ આપણે એવું માનીએ છીએ કે જો આ હાઇડ્રોજન પાવરનો ઇલેક્ટ્રોલાઇઝર પ્રોસેસ ગ્રીન એનર્જી થકી સસ્ટેન થશે તો પાવરની કોસ્ટ લગભગ $2.5 પર યુનિટ આવશે, જેને કેપ્ટિવ પાવર નાખ્યો હશે એને માટે. જો કેપ્ટિવ પાવરની કોસ્ટ $2.5 પર યુનિટ આવે, એની સામે જે ગ્રીડનો પાવર $10 પર યુનિટ બાય કરતો હોય, તો આજે તમે લગભગ 25% ભાવે તમે પાવર બાય કરી રહ્યા છો અથવા પાવર પ્રોડ્યુસ કરી રહ્યા છો. જે 3/4 સેવિંગ જે થાય, this 3/4 સેવિંગ કેન બી ડિસરપ્ટિવ. ઇટ કુડ બી ડેન્જરસલી ડિસરપ્ટિવ. વાય ઇટ ઇઝ ડેન્જરસલી ડિસરપ્ટિવ? જેની પાસે ક્ષમતા હશે નીચા ભાવનો પાવર પ્રોડ્યુસ કરવાની, એ પોતાના પ્રોડક્ટના પ્રાઇસ ઘટાડી શકશે. જેની પાસે આ ક્ષમતા નહીં હશે એ લોકોને કંઈક બીજો વિચાર કરવો પડશે. મારા હિસાબે આવનારા 10 થી 25 વર્ષ મિનિમમ એ આ ડિરેક્શનની અંદર બહુ મોટા વર્ષ સાબિત થશે. અને કદાચ અત્યારે આ સ્ટેજની અંદર તો આપણે અનફોલ્ડ કરીએ છીએ આ પોસિબિલિટીને, પણ એવું ચોક્કસપણે કહી શકાય કે જો પાવરની કોસ્ટ $2.5 પર યુનિટ આવવાની ચાલુ થાય તો વર્લ્ડના બીજા બધા દેશોને કમ્પલસરીલી ઇન્ડિયામાં આવવું પડશે. કારણ કે ઇન્ડિયા પાસે એક સૌથી મોટો એડવાન્ટેજ એ છે કે આપણી પાસે સમુદ્ર છે. ગુજરાત સ્ટેટ જે છે એની પાસે 17 પોર્ટ છે. આટલી મોટી કોસ્ટલ લાઇન કદાચ બીજા કોઈ સ્ટેટ પાસે નથી, ઇન્ડિયામાં તો ચોક્કસ નથી, ને વર્લ્ડની અંદર બી બધી કન્ટ્રી પાસે આ ટાઈપની કોસ્ટલ લાઇન નથી. તમે દરિયામાંથી પાણી બહાર કાઢો, એમાંથી હાઇડ્રોજન બનાવો, ઓક્સિજનને ઇન્ડસ્ટ્રીયલ યુઝ અથવા મેડિકલ યુઝ માટે વાપરી નાખો તો હવામાં છોડી દો. ઓકે, એન્ડ જે પાવર બન્યો એ પાવરને ઇન્ડસ્ટ્રીના કન્ઝમ્પશન માટે વાપરો. આ જે કોસ્ટ તમારું રિડક્શન આવી શકે, ઇટ ઇઝ ગોઈંગ ટુ ક્રિએટ એન નંબર ઓફ પોસિબિલિટી જે કદાચ તમે હું અત્યારની તારીખમાં વાતચીત કરીએ તો બી પૂરેપૂરી કાઉન્ટ નહીં કરી શકીએ પેપરની ઉપર. This is going to be one of the biggest disruption which I see as a possible disruption in next 10 years time, which could make some of the business very, very healthy. Say for example refinery business, say for example heavy engineering business, say for example metal business, fertilizer business, which are જે બી તમે બિઝનેસીસને જોશો જેની અંદર પાવર હંગ્રી બિઝનેસીસ છે, એ બધા બિઝનેસની અંદર આ એક બહુ મોટો એડવાન્ટેજ મળવો જોઈએ. અને એ એડવાન્ટેજ તમને કદાચ તમારો જે સદર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સનું જે મિશન છે ઇકોનોમિક ફોરમનું, એ મિશન તમને કદાચ સક્સીડ કરવા મળશે. કારણ કે જો તમારી પાવરની કોસ્ટ ઘટીને આવી તો $1 ટ્રિલિયન એક્સપોર્ટ તમે 2025માં ધારતા હો તો 2025માં કમ્પ્લીટ થશે, પણ એના પછીનું જે $1 ટ્રિલિયન એક્સપોર્ટ જે થશે એ 2030માં થશે. વિચ મીન્સ જો આ દેશને લગભગ તમારે 80 વર્ષ લાગ્યા કે 90 વર્ષ લાગ્યા હોય આ લેવલ પર પહોંચતા, બાકીના 5 વર્ષની અંદર ડબલ સાઇઝ બનાવી દેશે. અને ધીસ ઇઝ વેર આઈ થિંક વી આર સીઈંગ અ બિગ પોસિબિલિટી ગોઈંગ ફોરવર્ડ. સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ મેજર ડિસરપ્ટિવ ટ્રેન્ડ વિચ વી આર સીઈંગ at a larger scale
happening for the economy, where the cost of power is coming down, and because of that cost of power coming down, we are getting the advantage of creating a large size economy. એના પછી બીજો પોઈન્ટ આપણે લોકો જો વિચાર કરતા હોઈએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આપણે વાત કરી કે આટલું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થાય ને આટલા પૈસા સ્પેન્ડ થવાના ચાલુ થાય તો બિઝનેસીસને એક ઓર્ડર બુક મળવાના ચાલુ થાય અને કન્ઝ્યુમર પાસે પૈસા હાથમાં આવે તે પૈસાનું સ્પેન્ડિંગ ચાલુ થાય. આજે ઇન્ડિયાની રિટેલ ઇકોનોમી જે છે એ રિટેલ ઇકોનોમી અહીંયા આગળથી મોટી ગ્રોથ હોવી જોઈએ. અત્યારે લગભગ 3.7-3.8 ટ્રિલિયન ડોલરની જીડીપી છે, લગભગ $4 ટ્રિલિયન ઉપરનું માર્કેટ કેપ છે. જીડીપી અને માર્કેટ કેપ બંને જણા 1:1 રેશિયોમાં ચાલતા હોય નોર્મલી. ફોર અ ગ્રોઈંગ ઇકોનોમી કદાચ એમાં થોડું પ્રીમિયમ બી એડ થાય 15-20%. વી આર સીઈંગ અ પોસિબિલિટી કે અત્યારના 7% જીડીપી ગ્રોથ જે કદાચ 7.5% થાય કે 8% થાય, એની ઉપર ઇન્ફ્લેશન તમે એડ કરો, 5% એવરેજ ઇન્ફ્લેશન એડ કરો તો 12.5-13% તમારે લગભગ જીડીપી તમારી નોમિનલ જીડીપી તમારી ઊભી થઈ. 12.5-13% નોર્મલ જીડીપી ઊભી થાય તો કોર્પોરેટ સેક્ટરના અર્નિંગ સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો મિનિમમ એટલા તો વધે છે. 15% એક રફ કેલ્ક્યુલેશન માટે વાત કરીએ તો 15%નો એવરેજ ગ્રોથ કોર્પોરેટ સેક્ટરના અર્નિંગમાં આવે. હવે જે કંપનીઓ પાસે ક્ષમતા મોટી છે અથવા જે કંપનીઓ પાસે એક ઇકોનોમીની અંદર રોલ પ્લે કરવાની મોટી જગ્યા છે એ લોકોનો અર્નિંગ ગ્રોથ કદાચ પ્રીમિયમ આવે, 20%નો આવે. વી બિલીવ કે આવનારા 4 વર્ષ માટે અમને લોકોને અત્યારની તારીખમાં અર્નિંગ ગ્રોથ લગભગ 20%નો દેખાઈ રહ્યો છે પર યર, which means the size of the economy gets double if earning growth is 20% in 4 years time. આપણા દેશને 1947થી અત્યારે જે સમય થયો એની અંદર પહોંચતા $1 ટ્રિલિયન ઇકોનોમી બનાવવા માટે આપણા દેશને લગભગ 2014 સુધીનો સમય આપણે આપવો પડ્યો હતો. 2014થી 2024ની અંદર આપણી ઇકોનોમી $4 ટ્રિલિયન પર પહોંચી. આ $4 ટ્રિલિયન પરથી ઇકોનોમીને પહોંચો એને 10 વર્ષ લાગ્યા. 1 ટ્રિલિયન પરથી કે 1.5 ટ્રિલિયન પરથી એને 4 ટ્રિલિયન પહોંચતા 10 વર્ષ લાગ્યા. હવે પછીના જે 4 વર્ષ છે એમાં એ ઇકોનોમી અહીંયા આગળથી ટ્રાન્સફોર્મ થઈ ને $4 ટ્રિલિયન પરથી $6 ટ્રિલિયન કે $7 ટ્રિલિયન પર પહોંચી રહી છે. અને 2035ના પીરિયડની અંદર આ સિમ્પલ કેલ્ક્યુલેશન મેં બતાવીએ તમે પકડીને ચાલો તો ઇકોનોમીની સાઇઝ વુડ બી એનીવેર બિટવીન $10 to $12 ટ્રિલિયન. તો આજની તારીખમાં 10થી 11 વર્ષના પીરિયડની અંદર ઇકોનોમીની સાઇઝ 10થી 12 ટ્રિલિયન થતી હોય અને માર્કેટ કેપિટલાઇઝેશન એની સાથે જ જો ચાલવાનું હોય તો આપણે બધા તો અહીંયા માર્કેટ કેપિટલાઇઝેશનની સાથે જોઈન્ટ થયેલા છે, ઇકોનોમી સાઇઝ તો સમજવા માટે બેઠા છે. $4 ટ્રિલિયન માર્કેટ કેપિટલાઇઝેશન $12 ટ્રિલિયન થાય તો જે લોકો અહીંયા બેઠા છે એ લોકો કંઈ કામ નહીં કરે તો પણ એની વેલ્થ 3 ગણી થાય. ઓલ સ્પેલ બાઉન્ડ, નો રિએક્શન, બધા પૈસા ગણતા થઈ ગયા. તમે એક સાદી ભાષામાં કહો તો તમે આ 10 વર્ષની અંદર જો કોઈ વધારે પડતી તમારી દોઢ દાપણવાળી બુદ્ધિ નહીં વાપરો તો તમારી કેપિટલ 3 ગણી સુરક્ષિત રીતે થશે. બાકી જો તમે તમારી થોડીક વધારે એક્સ્ટ્રા ઇન્ટેલિજન્સ વાપરવા જશો તો ગાડી રિવર્સ ગિયરમાં જઈ શકે. આજે 70 લાખ કરોડનું માર્કેટમાં ડેલી વોલ્યુમ છે, એનું 95% વોલ્યુમ ઓપ્શન ટ્રેડ્સમાંથી થઈ રહ્યું છે. ઓપ્શન ટ્રેડમાંથી પૈસા કમાઈને ઘરે લઈ ગયા. અત્યાર સુધીમાં 1900ની સાલથી અમેરિકાની હિસ્ટ્રી એવું કહેતી નથી કે ઓપ્શનમાં પૈસા કમાઈને કંઈક ઘરે લઈ ગયો હોય. કદાચ સુરતના લોકો બધી જગ્યાએ પહેલાં હોય છે એટલે કદાચ એ લોકો ઘરે લઈ જઈ શકે, પોસિબલ છે. પણ લઈ ગયા તો નસીબ, નહીં લઈ ગયા તો તમારા માટે રોમો ઇફેક્ટ રહેશે. આ 10 વર્ષ જેને મિસ કર્યા એને માટે 100 વર્ષની આખી સેન્ચુરી વેસ્ટ ગઈ, એટલું ચોક્કસપણે હું તમને કહી શકું આ વસ્તુ માટે. તો આ સાથે સાથે આ જે ઓપોર્ચ્યુનિટી ઊભી થાય છે એની સાથે સાથે આ એક મારો પોઈન્ટ તમારી આગળ મૂકવાની મારી એક જવાબદારી બી છે. આ પ્લેટફોર્મ પરથી બોલું છું એટલા માટે
સહેલાઈથી કમાવા પૈસા હોય તો ડાયરેક્શન પકડીને ચાલો. જે કહીએ ને આપણી સુરત શેની ભાષામાં કે પવન આવે તો પતંગ તો ચગે. અત્યારે પવન ચાલુ છે, પતંગ ચગવાની છે, 10-11 વર્ષ દેખાય છે $12 ટ્રિલિયન થવા માટે. તમારે શું કામ પવનથી ઊંધી દિશામાં પતંગ ચગાવી છે? સહેલી દિશામાં ચગાવો, સારી રીતે પૈસા ઇન્વેસ્ટ કરો. આ ઓપોર્ચ્યુનિટી આવી કદાચ આપણી લાઈફ ટાઈમમાં જેટલા લોકો અહીંયા બેઠા છે એ બધાને જોઈને કહી શકું છું, ઇન્ક્લુડિંગ માય સેલ્ફ, કે આપણી લાઈફ ટાઈમની અંદર કદાચ આ ટાઈપની ઓપોર્ચ્યુનિટી આપણે મળશે નહીં એવું ચોક્કસપણે માનીને ચાલીએ. ચાઇનાને 2004થી 2009નો સમય મળ્યો હતો કે જ્યારે એ લોકોએ પોતાની ઇકોનોમી $2 ટ્રિલિયન પરથી $4 ટ્રિલિયન કન્વર્ટ કરી. અને વર્લ્ડ હિસ્ટ્રી એવું કહે છે, ચાઇના, અમેરિકા, જાપાન, આ દેશોની હિસ્ટ્રી એવું કહે છે કે $2 ટ્રિલિયન પરથી $5 ટ્રિલિયન જવા માટે ચાઇનાને કદાચ 4 વર્ષ કે 5 વર્ષ જ લાગ્યા, અમેરિકાને 11 વર્ષ લાગ્યા હતા, જાપાનને કંઈક 8 કે 9 વર્ષ લાગ્યા હતા તે વખતે, કે સોરી વધારે વર્ષ લાગ્યા હતા, 11 વર્ષથી બી વધારે લાગ્યા હતા જાપાનને. અને એ જે વર્ષો લાગ્યા એમાં ઇકોનોમી જે ટ્રાન્સફોર્મ થઈ એ લોકોની, એના પછીના 5 ટ્રિલિયન પછી બીજા 5 ટ્રિલિયન બનાવવા માટે એ લોકો બધી ઇકોનોમીને 5 જ વર્ષ લાગ્યા છે. સો જો 2027માં તમે $5 ટ્રિલિયન પર ઇકોનોમીમાં પહોંચ્યા તો બાય ધીસ એક્ઝામ્પલ ક્વાઇટ લાઇકલી દેટ તમે આરામથી પહોંચી જશો $10 ટ્રિલિયન પર 5 વર્ષની અંદર. અને આ ગ્રોથ બહુ ફાસ્ટ આવશે. એટલા માટે બી ઇન્વેસ્ટમેન્ટ સમજીને કરીએ તો કદાચ પૈસા મળશે. બીજા પોઈન્ટને ધ્યાન રાખીએ, ડિસ્રપ્શનની અંદર જોઈએ તો ગ્લોબલ ઇકોનોમીની અંદર આપણી ઇકોનોમીની સાથે આપણે વાત કરીએ તો અમુક ડેવલપમેન્ટ બહુ પોઝિટિવ થઈ રહ્યા છે. આપણે ટેક્સ કલેક્શન વધાર્યું એની વાત કરી, આપણે રિન્યુએબલમાં ગ્રીન હાઇડ્રોજનની વાત કરી. ત્રીજો મોટો ડિસ્રપ્ટિવ ટ્રેન્ડ જે એક ઊભો થતો હોય એ ટ્રેન્ડ ઊભો થઈ રહ્યો છે ઓનલાઈન નેટવર્ક ઓફ ડિજિટલ કોમર્સ, ONDC, જેની અંદર જે રીતે યુપીઆઈની સિસ્ટમ છે કે યુપીઆઈની સિસ્ટમને કારણે લોકો પોતાના પેમેન્ટ એકબીજાની સાથે ડાયરેક્ટલી ટ્રાન્સફર કરતા થઈ ગયા થ્રુ NEFT, RTGS, વોટ એવર યુ કોલ ઇટ એઝ ઓર વોલેટ્સ. બેંકનો રોલ સેકન્ડરી થઈ ગયો. ફ્રન્ટની અંદર યુપીઆઈ સિસ્ટમ આવી ગઈ વિચ ઇઝ કનેક્ટિંગ એવરી સિંગલ કન્ઝ્યુમર, એવરી સિંગલ મર્ચન્ટ into that network and transferring the payment. One of the seamless most possibility of transferring the payment જે આપણે યુપીઆઈને કારણે જોઈ જે 10 લાખ કરોડનું વોલ્યુમ ઓલરેડી એસ્ટાબ્લિશ કરી ચૂકી છે, એવી જ સિમિલર પ્રોમિસ સાથે ONDC નેટવર્ક એન્ટર થઈ રહ્યું છે સિસ્ટમમાં. એવરી સિંગલ મર્ચન્ટ વિલ બી ઓનબોર્ડેડ ઓન ટુ ધીસ પ્લેટફોર્મ અને એ મર્ચન્ટને એના ટ્રાન્ઝેક્શન એક્ઝિક્યુટ કરવા માટે આ ઓનલાઈન પ્લેટફોર્મ મળી રહ્યું છે, જે આજની તારીખમાં એમેઝોન, ફ્લિપકાર્ટ અથવા જીઓ માર્ટ જેવા પ્લેટફોર્મ સાથે લોકો જોડાયેલા છે. એમાં લિમિટેડ નંબર ઓફ લોકો જોડાયેલા છે. આજે દરેક ફેક્ટરી, દરેક ટ્રેડ કદાચ ONDC પ્લેટફોર્મ પર એન્ટર થઈ જશે થોડા વખતની અંદર. એન્ડ ધીસ ઇઝ ગોઈંગ ટુ બી અ મોસ્ટ ડિસરપ્ટિવ એરા ઓફ અવર લાઈફ ટાઈમ, કારણ કે એવરી સિંગલ પર્સન વુડ હેવ ધ સેમ કેપેબિલિટી ઓફ સેલિંગ ગુડ્સ એન્ડ સર્વિસીસ વિચ વેરી ફ્યુ પીપલ આર એન્જોઈંગ ટુડે. તો આ એક બીજો મોટો ડિસરપ્ટિવ ટ્રેન્ડ ઇમર્જ થઈ રહ્યો છે. વી શુડ બી આઈ થિંક અલાઇનિંગ અવર સેલ્ફ ટુ ધીસ પર્ટિક્યુલર ટ્રેન્ડ. ત્રીજો જે ડિસરપ્ટિવ ટ્રેન્ડ એક મોટો ઇમર્જ થઈ રહ્યો છે એ સેન્ટ્રલ બેન્ક્સ ડિજિટલ કરન્સી, CBDC. ઇન્ડિયાએ E-રૂપી ઓલરેડી ફોર્મ કર્યો છે અને લગભગ 30 કન્ટ્રી જોડે આજની તારીખમાં આપણે B2B પેમેન્ટ્સ E-રૂપીથી કરી રહ્યા છે. ઇટ્સ અ મેટર ઓફ ટાઈમ કે જે આ B2B પેમેન્ટ્સ છે એ B2B અને B2B2C પેમેન્ટ તરીકે ગ્લોબલ ટ્રેડર્સ જોડે એક્સચેન્જ થવાના ચાલુ થાય. વોટ ડઝ ઇટ મીન? સમવેર આઈ થિંક ઇટ ઇઝ ગોઈંગ ટુ ક્રિએટ ઇવન ફર્ધર મોર હેવોક ઇન ધ ગ્લોબલ માર્કેટ. અત્યારે ડોલર ઇઝ ધ મીડિયમ ફોર જજિંગ ધ ટ્રેડ. એવરીથિંગ ગેટ્સ કન્વર્ટ ઇન ટુ ડોલર એઝ અ કરન્સી અને એની કારણે તમે 1.5-2% કોસ્ટ તમે બેર કરો છો આઈધર ઇમ્પોર્ટ ઓર એક્સપોર્ટ્સ માટે, બિકોઝ યોર એવરી ટ્રાન્ઝેક્શન ઇઝ કનેક્ટેડ વિથ ડોલર. No other country has taken this move like India. CBDC ઇન્ટ્રોડ્યુસ કરવાને કારણે એક ક્લેરિટી સાથે દેખાય છે કે જો તમે એક સિસ્ટમેટિકલી આવનારા 5 થી 10 વર્ષની અંદર ડોલરનું ડોમિનન્સ ઘટાડવું હોય તો તમારી કરન્સીને તમે આગળ વધારતા જાઓ. તમે વિચાર કરો કે $1 ટ્રિલિયન એક્સપોર્ટ પર
ને બાકીનું ઇમ્પોર્ટ જે આપણે ગણીએ છીએ એ સિગ્નિફિકન્ટલી હાયર છે. એના પર તમારો ખાલી 0.5% કોસ્ટ બચે કરન્સી એક્સચેન્જની. વોટ ઇઝ ધ અમાઉન્ટ ઓફ મની દેટ યુ આર સેવિંગ એઝ અ કન્ટ્રી? આઈ વિલ લીવ ધીસ કેલ્ક્યુલેશન ફોર યુ ટુ ડુ. I think it's mind-boggling number which is all going to come back into the system for spending purpose. So these are the major global disruptive trends which are happening at the macro level. બે ઇન્ડસ્ટ્રી ટ્રેન્ડ જે અમે લોકો નોટિસ કરી રહ્યા છે એ ટ્રેન્ડને કદાચ તમારી આગળ પુટઅપ કરું છું. એક મોટો ટ્રેન્ડ જે નોટિસ કરી રહ્યા છે જેની આપણે થોડીક વાર પહેલાં વાત કરી એ રેલવેનો ટ્રેન્ડ છે. આ વર્ષે રેલવેની અંદર 2,50,000 કરોડનું બજેટ, ગયા વર્ષે લગભગ મારા ખ્યાલથી 2 લાખ કરોડની અંદર હતું. એના આગલા વર્ષે લગભગ તમારે 1.25 લાખથી 1.5 લાખ કરોડની વચ્ચે હતું, અને પહેલાં એની અંદર 1 લાખ કરોડની અંદર હતું. રેલવે મિનિસ્ટર રિસન્ટલી બીન કોટેડ સેઇંગ દેટ આવનારા 10 વર્ષની અંદર રેલવે વુડ બી સ્પેન્ડિંગ 11 to 12 લાખ કરોડ્સ અલોન. જ્યારે રેલવે પૈસા ખર્ચવાનું ચાલુ કરે અને તમારા બધા નેટવર્ક, રોડ નેટવર્ક, રેલવે નેટવર્ક, પોર્ટ નેટવર્ક, એરપોર્ટ નેટવર્ક, જ્યારે બધા નેટવર્ક કન્વર્ટ થવાના સ્ટાર્ટ થાય અને રેલવેને એટલા માટે વધારે પૈસા ખર્ચવાનું એક આપણે લોકો ઇન્ડિયાની અંદર એક મૂવ કરી રહ્યા છે. કારણ કે છેલ્લા 4 વર્ષની અંદર ગવર્મેન્ટે લગભગ 6 ફ્રેટ કોરિડોર પુટઅપ કર્યા, 2 વેસ્ટર્ન રિજનમાં, 2 સધર્ન રિજનમાં અને 2 ઇસ્ટર્ન રિજનમાં. આ જે ફ્રેટ કોરિડોર પુટઅપ કર્યા, દેટ મીન્સ કે કાર્ગો મુવમેન્ટ ઇઝ નાઉ ગોઈંગ ટુ હેપન ઓન અ ડેડિકેટેડ લાઇન. અત્યારે જે કાર્ગો મુવમેન્ટ થઈ રહી છે પેસેન્જર લાઇનની સાથે થઈ રહી છે. એટલે જે કાર્ગો દિલ્હી પહોંચતા આજની તારીખમાં 70-80% વધારે ટાઈમ લાગે છે, એ કાર્ગો હવે પછીના ટાઈમની અંદર દિલ્હી પહોંચતા એટલો ઓછો ટાઈમ લાગશે. દેટ મીન્સ મુવમેન્ટ ઓફ કાર્ગો બીકમ્સ ફાસ્ટર. લોજિસ્ટિક કોસ્ટ આજની તારીખમાં ડબલ ડિજિટમાં ચાલી રહી છે. પિયુષ ગોયલ ઇઝ ઓન રેકોર્ડ સેઇંગ દેટ હી વોન્ટ્સ ટુ બ્રિંગ ડાઉન ધ લોજિસ્ટિક કોસ્ટ ટુ 5%. એક બાજુ તમારી ઇલેક્ટ્રિસિટી કોસ્ટ ઘટવી, બીજી બાજુ કોમોડિટીની કોસ્ટ ઘટવી, ત્રીજી બાજુ લોજિસ્ટિક કોસ્ટ ઘટવી. આપણે બધા અહીંયા આગળ સુરતમાં કોકો માટે ટેવાયેલા છે, રાઈટ? કોકોની ઉપર આઈસ્ક્રીમ બી આવી જાય ને ઉપર તમારે ચોકલેટનો સિરપ બી આવી જાય, એવી ફ્લેવર ઊભી થઈ રહી છે અહીંયા આગળ. વી વિલ બી ક્રિએટિંગ અ મેજર અમાઉન્ટ ઓફ ડિસ્રપ્શન ઇન ધી પ્રાઇસ ઇકોનોમી ઓફ ધ કન્ટ્રી. અને કદાચ this will become, I think, most competitive country in the world. If at all it is going to happen, it will happen in front of our own eyes. So this is one bigger disruption happening through railway spending. આપણે તો ઇન્વેસ્ટર છીએ એટલે આપણે તો સૌથી પહેલાં રેલવેમાં ઇન્વેસ્ટમેન્ટની ઓપોર્ચ્યુનિટી શોધતા હોઈએ કે કઈ કઈ કંપની ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેની લાયક છે. અમે લોકોએ જ્યારે શરૂઆત કરી ત્યારે અમે લોકો ABB, સિમેન્સ એ બધી કંપનીમાં ઘણા વર્ષો પહેલાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું, આજે બી ઇન્વેસ્ટેડ છે. I can happily share that there are few companies which are right now showing the signs of growth which ABB, Siemens of those times, which is now likely to happen. It is on the contrary, I keep telling people કે જે રીતે 1980ની સાલમાં મારુતિ આવ્યા પછી જે રીતે એન્સિલરી ડેવલપમેન્ટ થયું હતું, આજની તારીખની અંદર રેલવેના આ સ્પેન્ડિંગ બજેટને કારણે આવનારા 10 વર્ષની અંદર મેસિવ અમાઉન્ટ ઓફ એન્સિલરી ડેવલપમેન્ટ ફોર રેલવે સેક્ટર ઇઝ હેપનિંગ. અને એની અંદર જો તમારી પાસે સબ્જેક્ટ સમજની અન્ડરસ્ટેન્ડિંગ તમારી પ્રોપર હશે તો કદાચ તમને ઓપોર્ચ્યુનિટી જલ્દી ગ્રેપ કરવાનો એક ચાન્સ મળશે. સો આ એક સેક્ટર છે જ્યાં આગળ અમને લોકોને દેખાય છે કે બહુ મોટી ઓપોર્ચ્યુનિટી આવનારા 10 વર્ષમાં ઊભી થઈ રહી છે. કીપ યોર આઈઝ એન્ડ ઇયર્સ ઓપન અને સિસ્ટમેટિકલી ઇન્વેસ્ટ કરવા માટે ઓપોર્ચ્યુનિટી મળે તો આઈ થિંક એની અંદર રખાડવી જોઈએ. વન લાસ્ટ સેક્ટર બિફોર વિચ આઈ થિંક ઇન્વાઇટ discussion is defense. Defense is number 3 item in the country as far as our import bill is concerned. Crude oil, coal, defense, gold. આ જે કમ્પોનન્ટ છે અને પાંચમું સાયલન્ટ, કદાચ કોઈ તમારામાંથી કોઈ ગેસ કરી શકે? વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આઇટમ ફોર ઇમ્પોર્ટ બિલ. આ 4 પછી પાંચમું એક આઇટમ છે. કોલ કીધું મેં, ક્રૂડ કીધું મેં. We spend $80 billion for electronic chips is included. We spend $80 billion for putting our children in education outside the country. $80 billion. નવી એજ્યુકેશન પોલિસી ગયા વર્ષથી સિલેક્ટિવલી ઇમ્પ્લિમેન્ટ થવાની ચાલુ થઈ છે અને આ વર્ષે કદાચ એ વધારે જોરથી ઇમ્પ્લિમેન્ટ થશે. 2030 સુધીની અંદર આખી ન્યૂ એજ્યુકેશન પોલિસી ઇમ્પ્લિમેન્ટ થઈ રહી છે. This is going to attract more money into the country
because the foreign students will come into the country. અને આ જે એક આખો જે મોટો મૂવ ઊભો થઈ રહ્યો છે, this is also going to be a disruptive move. Why I call it disruptive move? જે સબ્જેક્ટને તમે ઇન્ડસ્ટ્રી ગણતા જ નથી, એ સબ્જેક્ટ ઇન્ડસ્ટ્રી બની રહ્યું છે, રાઈટ. એક એક્ઝામ્પલ આપું, કારણ કે હું સંકળાયેલો છું, જે રીતે અહીંયા સાર્વજનિક સાથે સંકળાયેલો છે, એ રીતે સુરત મુંબઈની અંદર નરસિંહનજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ સાથે એક સેવાની દૃષ્ટિએ સંકળાયેલો છું. 2023 માર્ચમાં NMIMS એટલે SVKM Group, we call it SVKM Group, they did a turnover of 1500 crores and they made a profit of 300 crores. કઈ ઇન્ડસ્ટ્રીની પાસે આટલા પૈસા કમાવાની જગ્યા છે? એજ્યુકેશન કેન પોર ઇન લોટ ઓફ મની. આજે NMIMS પાસે અને SVKM પાસે સમ ઓફ ધ બેસ્ટ યુનિવર્સિટીના ટાઈપ્સ છે આજની તારીખમાં. અને કદાચ જો સુરતમાં સુરત ઇકોનોમિક ફોરમ અને સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને આપણી સાર્વજનિક ઇન્સ્ટિટ્યૂટને હું ધ્યાનમાં રાખીને વાત કરું, તમારે માટે આ એક ગોલ્ડન અવસર છે. એજ્યુકેશન પોલિસીની અંદર આ બદલાવ આવ્યો છે. ક્રિએટ અ કન્ડ્યુસિવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર પીપલ ટુ કમ ઇન ટુ સુરત. તમારી પાસે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે, આપણી પાસે બુલેટ ટ્રેન છે, આપણી પાસે 8 લેનના એક્સપ્રેસવે છે અને પૂરેપૂરી રીતે આખા તમારે પોર્ટ કનેક્ટિવિટી એસ્ટાબ્લિશ થઈ રહી છે. જો બની શકે તો સુરત શહેરે આની અંદર લીડ લેવી જોઈએ. કેવી રીતે ફોરેન સ્ટુડન્ટ્સને અહીંયા એટ્રેક્ટ કરી શકાય, એક મોટો પૈસો અહીંયા આગળ આવવાનો ચાલુ થશે, એવું મારું માનવું છે. સો ધીસ આર સમ ઓફ ધ લાર્જર ટ્રેન્ડ્સ, ધીસ ઇઝ સમ ઓફ ધ લાર્જર પોસિબિલિટી. આઈ હોપ કે મેં મારા પ્રયત્ન કરી ને તમે જે કીધેલો સબ્જેક્ટ ઇકોનોમીને માર્કેટની સાથે લિંક કરી ને તમારી સમક્ષ પુટઅપ કર્યો છે. કદાચ કોઈ વસ્તુ રહી ગઈ હોય તેઓ ઇન્ટેન્શન નથી બાકી રાખવાનો, પરંતુ ઘણી બધી વસ્તુ કવર કરવાની હોય એ કદાચ તમે કવર નહીં બી કરી શકો. તમે કદાચ મને પૂછશો કે 1 લાખનો ઇન્ડેક્સ ક્યારે થશે, તો મારે તમને કીધું કે આ ડિરેક્શન છે, જ્યારે થાય ત્યારે એન્જોય કરજો, બાકી અદરવાઇઝ 1 લાખનો રાહ નહીં જોતા. અને અત્યારની તારીખમાં જે માર્કેટની અંદર જે રન હવે બૂમ ચાલી રહી છે, એમાં એક પોઈન્ટ મારા તરફથી એડ કરવો જોઈએ મારે. દરેક માર્કેટમાં ઓપોર્ચ્યુનિટી હોય છે અને દરેક માર્કેટની અંદર એક્ઝાગરેશન બી હોય છે, દરેક માર્કેટની અંદર પેસિમિઝમ બી હોય છે. એ માર્કેટનો નિયમ છે. અત્યારે કદાચ થોડે ઘણે અંશે માર્કેટની અંદર યુફોરિક થવાનું કારણ બી છે, કારણ કે જે પિક્ચર મને દેખાય છે, મને તો બહુ નાનું પિક્ચર દેખાય છે, મારા કરતાં ઘણા લોકો નાનાથી મોટું પિક્ચર દેખાતું હશે. જે લોકો આટલા કારણસર આ માર્કેટમાં એન્ટર થઈ રહ્યા છે. અને દુનિયાની અંદર જે પૈસો મેં કીધું એ પ્રમાણે જે $30 ટ્રિલિયન એક્સ્ટ્રા પ્રિન્ટ થયા છે, એ પૈસા કશે ને કશે તો વપરાશે જ. જો આપણે ત્યાં ટ્રેડરોને ઓપ્શન ગમતું હોય તો ત્યાંના લોકોને ઓપ્શન નહીં ગમતું એવું બની જ નહીં શકે. એ લોકોને ઓપ્શન એટલા ગમે છે કે એ લોકો પૈસા બોરો કરીને ઓપ્શનમાં ટ્રેડ કરે છે. સંભાળવાનું આપણે છે. આપણી સાઇઝ નાની છે, એ લોકોની સાઇઝ મોટી છે. એ લોકોને ચેપ્ટર 11 ફાઇલ કરે તો કોઈ સોશિયલ ટાબુ નડતા નથી. આપણે ત્યાં આગળ આપણે બેન્ક્રપ્સી ફાઇલ કરીએ તો આપણે ઘણી બધી જગ્યાએ તકલીફ પડતી હોય છે. એટલે આપણે લોકો આપણી લિમિટેડ સાઇઝની અંદર રહીને પૈસા કમાવા હોય તો કઈ વસ્તુને ના પાડવી તે શીખી જવું જોઈએ અને બાકીની વસ્તુને આપણે હેડઅપ કરી લેવી જોઈએ. સો વિથ ધીસ થોટ્સ આઈ એમ કન્ક્લુડિંગ માય ટોક. થેન્ક યુ વેરી મચ. ફેન્ટાસ્ટિક દેવેનભાઈ, થેન્ક યુ વેરી મચ. ઇટ વોઝ જસ્ટ સ્પેલબાઉન્ડ અને આપણી આંખ ઉઘાડી નાખે તેવું એમણે સુંદર વક્તવ્ય, માહિતી પ્રચુર આપ્યું. આપણે વધુ એક વખત એમને જોરદાર તારીફ આપીએ. એક જ મિનિટ, ટાઈમ લિમિટ તમારે કેવી રીતે? આઈ હેવ ટુ રીચ એટ 5 o'clock. 5 o'clock. સો 10 minutes ફોર ક્વેશ્ચન આન્સર. તમે કીધું ને 20 મિનિટમાં પહોંચી જવાય ને? હા, અહીંયાથી 20 ક્યાં પહોંચવાનું? હવે 22 મિનિટમાં પહોંચી જઈશું. તો આપણે 10 મિનિટ ક્વેશ્ચન આન્સર પણ ફટાફટ. યસ સંજય, પ્લીઝ જલ્દી. તમે જે અત્યારે આખી ઇકોનોમીની વાત કરી, એમાં હવે રેટ ઓફ ઇન્ટરેસ્ટનું સાયકલ ફરી ડાઉનવર્ડ જશે અને ડાઉનવર્ડ જશે. ફેડ પણ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટાડે, RBI પણ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટાડે તો શું થાય? સો ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. જ્યારે રેટ હાઇકની સાયકલ ચાલુ થાય ત્યારે મેં એક ઇકોનોમિક પ્રિન્સિપલ પુટઅપ કર્યો હતો સમજ માટે લોકોને, કે જનરલી રેટ હાઇકની સાયકલ છે એ સાયકલ લગભગ 8 ક્વાર્ટરની અંદર પીક આઉટ થઈ જતી હોય છે.
અને પહેલાં 6 ક્વાર્ટરની અંદર સસ્ટેન લેવલ પર રેટ હાઇક થાય, પછીના 2 ક્વાર્ટરની અંદર મોડરેટ લેવલ પર રેટ હાઇક થાય અને એના પછી પીકઆઉટ થઈ ગયા પછી એ ફોલ આવવાનો સ્ટાર્ટ થાય સબસિક્વન્ટલી 2 ક્વાર્ટર્સની અંદર. મારા હિસાબે જુલાઈ ઓગસ્ટની અંદર જે ફેડની રેટ હાઇક સાયકલ હતી એ પીકઆઉટ થઈ ગઈ છે. મારા હિસાબે એના 2 ક્વાર્ટર ગણીને ચાલુ, કદાચ 1 મહિનો 1-2 ક્વાર્ટરમાં 1-2 મહિના એક્સ્ટ્રા, મને એવું લાગે છે કે ત્યાં સુધી ફેબ્રુઆરી અથવા માર્ચ 2024ની અંદર ફેડ વિલ સ્ટાર્ટ ધ પ્રોસેસ ઓફ બ્રિંગિંગ ડાઉન ધ રેટ. જે રીતે રેટ વધારવા માટે એ લોકોને 8 ક્વાર્ટર લાગ્યા, એ રીતે રેટ ઘટાડવા માટે પણ લગભગ એ લોકોને 8 ક્વાર્ટર લાગશે. એક સાથે રેટ નહીં ઘટી શકે, કારણ કે અધરવાઇઝ એસેટ લાયબિલિટી મિસમેચ થવાની ચાલુ થાય બેલેન્સ શીટ્સની અંદર બેન્ક્સની. જો એ 8 ક્વાર્ટરમાં રેટ્સ ઘટવાના હોય અને આ $30 ટ્રિલિયન એક્સેસ લિક્વિડિટી ગ્લોબલ સિસ્ટમમાં ચાલુ રહેવાની હોય, આ 12 ટ્રિલિયનનો ટાર્ગેટ છે એ કદાચ વહેલો પહોંચી જાય એવી પોસિબિલિટી આપણે ગણીને ચાલવું જોઈએ, પણ યુફોરિક નહીં થતા, કારણ કે વચ્ચે વચ્ચે કોઈ પણ જાતના વેલ્યુએશન જો ડિસપ્રોપોર્શનેટલી જલ્દી વધશે તો સ્ટેગ્નેશન આવશે. જાપાનની અંદર જ્યારે 91-92ની અંદર જાપાન પીકઆઉટ થયું, એના પછી નિકાઈ હેઝ નોટ ક્રોસ ધેટ લેવલ. આજે 30 વર્ષ થઈ ગયા. એટલે એક વસ્તુ ચોક્કસ યાદ રાખવાની કે ડિસપ્રોપોર્શનેટલી હાઈ વેલ્યુએશન્સ આર ઇક્વલી ડેન્જરસ ફોર ધીસ એન્ટાયર જર્ની, બિકોઝ સબસિક્વન્ટ પીરિયડની અંદર લલ આવી શકે, રિટર્ન કમાવાની ઓપોર્ચ્યુનિટી ઓછી થઈ શકે. એટલે એના માટે આપણે થોડાક આપણી જાતને વધારે સ્માર્ટ બનાવવાની જરૂર પડશે. કદાચ એક પોઈન્ટ એવો કહું છું કે 13.5 કરોડ ડિપોઝિટરી અકાઉન્ટ છે, ડીમેટ અકાઉન્ટ છે, એની સામે લગભગ 1310 એડવાઇઝર્સ છે આ દેશની અંદર. એટલે કેટલી મોટી સ્કોપ છે એડવાઇઝરોને અહીંયા ઊભા કરવાની, બહુ જરૂરી છે. આપણે આપણા લેવલથી દરેક જગ્યાએ ગવર્મેન્ટનો પુટઅપ કરતા રહીએ છીએ, સેબીની બી પુટઅપ કરતા રહીએ છીએ, પણ આજની તારીખમાં અનફોર્ચ્યુનેટલી એડવાઇઝરની જગ્યાએ ઇન્ફ્લુઅન્સર્સ વધારે આવી ગયા છે યુટ્યુબ પર. અને વી હેવ ટુ બી માઇન્ડફુલ અબાઉટ ઇટ કે ડોન્ટ ગેટ ઇન ટુ ધ ફોલ્ડ ઓફ ઇન્ફ્લુઅન્સર્સ, સ્ટે વિથ આઈ થિંક ધી એડવાઇઝર્સ, because advisor will at least I think put his job in a systematic manner. So coming to your point on the rate of interest, my reading says that we are picked out. એ રેટ ઘટવાના ચાલુ થાય તો મેજોરિટી ઓફ ધી ઇન્વેસ્ટમેન્ટ વિલ કમ ઇન ટુ ધ રિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. અને જો રિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઇન્વેસ્ટમેન્ટમાં આવવાનો હોય તો આપણે આપણી ઇકોનોમીની તો વાત કરી નાખી. અમેરિકા વિલ સ્પેન્ડ ધ લાઈફ ટાઈમ ફોર્ચ્યુન મની ઇન બિલ્ડિંગ ધ રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, which they have US ની અંદર, which they have not invested. Europe is railway, America is not railway networked. અને 2050 એ લોકોએ જો ટાર્ગેટ સેટ કર્યો હોય કાર્બન ન્યુટ્રલ થવા માટેનું, તો ચોઇસ જ નથી, એ લોકોએ રોડને છોડીને રેલવે પર જવું જ પડશે. અને ધીસ ઇઝ ગોઈંગ ટુ બી અ મેજર ઇવેન્ટ. અને આ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટે, પાવર સસ્તો થાય જે મેં કીધું એ પ્રમાણે, અને એ ફેક્ટર જો કામમાં લાગે તો દેર ઇઝ ગોઈંગ ટુ બી અ મેજર બૂમ in the global economy for building the infrastructure. This is a reality. હવે અમેરિકાની અંદર 4 કરોડ ઇન્ડિયનમાંથી કઈ જાય, જ્યારે 8 કરોડ થશે કે 12 કરોડ થશે મને ખબર નથી, પણ ચોક્કસ એ લોકોના દેશની અંદર એ લોકો ઇન્વેસ્ટમેન્ટ વધારવું પડશે, બહારથી માઇગ્રન્ટ્સને બોલાવવા પડશે, because this is where I think the country will be positioned hereafter. Right, Sanjay. So can you please guide us related to the Mission 84? Now you said that export હવે આપણે ડોલરની સામે આપણે રૂપીને ટર્મમાં કરીએ છીએ. તો બેલેન્સ ઓફ પેમેન્ટમાં અત્યારે પણ રશિયા સાથે પ્રોબ્લેમ દેખાય છે, અને એને કેવી રીતે સેટલ થશે એ હજુ ઘણા બધા એક્સપોર્ટરને નથી ખબર પડતી. નંબર 2, ઇઝ ધેર એની કોમોડિટી અથવા તો જે ગેપ્સ દેખાય કે માર્કેટ ઇન્ટેલિજન્સ કહેવાય કે આ જગ્યાની પર આપણી પાસે ઓપોર્ચ્યુનિટી વધારે. ફોર એક્ઝામ્પલ કેમિકલ વી ફાઉન્ડ, એન્ડ આઈ થિંક મનસુખભાઈ માંડવિયા એઝ અ કેબિનેટ મિનિસ્ટર હી હેઝ very smartly fill that gap, China plus one strategy ma. Do you see that anything into that? So rupee is one point, and that market intelligence where that the trade deficit આપણે ઘટાડવામાં આપણો યોગદાન થઈ શકે. સી આઈ થિંક ધી ટ્રેડ ડેફિસિટ ઘટીને આવશે, કારણ કે તમે અત્યારમાં જે ફોસાઇલ ફ્યુઅલ ઇમ્પોર્ટ કરો છો, ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટ કરો છો, ડિમાન્ડ તો વધવાની છે પાવરની, બિકોઝ ઇકોનોમી ઇઝ ગ્રોઈંગ, બટ એટ ધ સેમ ટાઈમ આઈ થિંક યુ સ્ટાર્ટેડ સ્વિચિંગ ઓવર ટુ ધ રિન્યુએબલ સોર્સ, એન્ડ ધ રિન્યુએબલ સોર્સ ઇઝ ગોઈંગ ટુ એક્સેલરેટ ફ્રોમ યર ઓનવર્ડ્સ. જે મોબિલિટી માટે રિન્યુએબલ સોર્સમાંથી બહાર જનરેટ થાય છે, સ્ટોરેજ મેકેનિઝમમાં જતો રહે છે અને ત્યાંથી તમે યુઝ કરો છો. પણ ઇન્ડસ્ટ્રી માટે આપણે જે વાત કરીએ એ પ્રમાણે સ્ટેટિક પાવર છે, એ એક જગ્યાએ તમે પ્રોડ્યુસ કરીને તમે કન્ઝ્યુમ કરવાનો છો. સો કરન્સી પરનું જે પ્રેશર જે છે
એ મારા હિસાબે કરન્સી પરનું પ્રેશર કદાચ તમે જેટલું ધારતા તેના કરતાં ઘણું ફાસ્ટ રીતે સબસાઇડ થઈ રહ્યું છે. જે પહેલાં એક ટાઈમ એવો હતો, મને ખ્યાલ છે 2013-14ના પીરિયડની અંદર આપણે એક સાથે ચિદમ્બરમે કરન્સી લગભગ 45 પછી રૂપિયો ઘટાડીને 65 પર લઈ ગયા હતા, અને દેટ વોઝ અ મેજર જોલ્ટ. એટલીસ્ટ આ ગવર્મેન્ટે આવીને એક કામ ચોક્કસ કર્યું છે કે એ લોકોએ 5%થી વધારે કરન્સી આખા વર્ષમાં ઘટવા નથી દીધી, ઇન ઓર્ડર ટુ મેનેજ ધ ઇમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટનું બિલ. અત્યારે જે ફેક્ટર ડેવલપ થઈ રહ્યા છે, લોઅર કોસ્ટ ઓફ પ્રોડક્શન, લોઅર કોસ્ટ ઓફ પાવર, લોઅર કોસ્ટ ઓફ લોજિસ્ટિક, લોઅર કોસ્ટ ઓફ રો મટીરિયલ, ઇન્વેન્ટરી, મેટલ્સ, આ બધા ફેક્ટરને કારણે એક એવું ચોક્કસપણે દેખાઈ રહ્યું છે કે રૂપિયા પરનું જે પ્રેશર છે એ પ્રેશર સિગ્નિફિકન્ટલી ઓછું થતું જાય છે. અને ગોડ વિલિંગ ઇફ ધીસ CBDC વર્ક્સ પાવરફુલી વેલ, ધીસ ઇઝ ગોઈંગ ટુ બી અ ગેમ ચેન્જર. તમારો પોઈન્ટ બિલકુલ વેલિડ છે કે આજની તારીખમાં આન્સર નથી રશિયાની સામે ટ્રેડ કઈ રીતે સેટલ કરો એના માટેનો, કારણ કે સામેની સાઈડ પર રશિયા પર સેન્કશન છે. આ સેન્કશન કાયમ નથી રહેવાના. એ સેન્કશન જે રીતે ઇન્ટરેસ્ટ રેટ કાયમ રીતે વધતા અને ઘટવાનું ચાલુ થાય ત્યારે માર્કેટ એકદમ યુફોરિક થાય છે, એ જ વસ્તુ સેન્કશન જ્યારે હટાવી દેશે ત્યારે યુફોરિક થવાનું ચાલુ થશે. ઇન્ડિયા કેનોટ એફોર્ડ ટુ બ્રિંગ ડાઉન ધ કરન્સી રેટ બિકોઝ ઓફ ધીસ સિચ્યુએશન, પણ એટ ધ સેમ ટાઈમ જે વધવાનો, જે ડેપ્રિશિએટ થવાનો જે પ્રોબ્લેમ હતો એ પ્રોબ્લેમ ઘણે બધે અંશે કંટ્રોલ થયો છે એવું મને લાગે છે. મે બી વેન વી અચીવ અવર $1 trillion વર્થ ઓફ એક્સપોર્ટ્સ, એના પછી કદીનો જે ટાઈમ આવશે, જે મેં કીધું કે બીજા 1 trillion એડ કરવા માટે કદાચ 4 વર્ષ જ જોઈશે, એનાથી વધારે નહીં જોઈએ ટાઈમ. જો એ ટાઈમ આવશે તો એ ટાઈમની અંદર કદાચ આઈ થિંક વીલ હેવ સમથિંગ ડિફરન્ટ ટુ ટોક અબાઉટ. ઓનેસ્ટલી સ્પીકિંગ, એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ on this subject per se, neither I have got I think a full clarity, nor I think anybody in the expert world has got a clarity કે કેવી રીતે કરન્સી બિહેવ કરશે. પણ more importantly, it is not likely to behave adversely, it is likely to behave favorably for India. So keep your fingers crossed. Maybe 2035ની પીરિયડની આસપાસ આપણે ક્લેરિટી મળશે, મે બી એના પછીના વર્ષોમાં કદાચ આપણે વધારે એન્જોય કરી શકશે એ વસ્તુને. કેન રૂપી બીકમ ફુલ્લી કન્વર્ટેબલ? There is a good possibility of rupee becoming a full convertible, અને કદાચ એ મારા ખ્યાલથી આજે 3rd ટર્મ આ ગવર્મેન્ટની જ્યારે ચાલુ થશે એમાં ઘણા રેડિકલ સ્ટેપ્સ અમે લોકો જોઈ રહ્યા છીએ. એમાં વન ઓફ ધ સ્ટેપ વુડ બી ધ કન્વર્ટેબલ રૂપી. ઇટ ઇઝ પોસિબલ. લાસ્ટ 2 ક્વેશ્ચન, રજનીબેન, અમિત. દેવનભાઈ, તમે એની વાત કરી કે મોદીએ સપ્લાય સાઈડ ઇકોનોમી વધારવી અને સાથે લોકોના હાથમાં પૈસા પણ મૂકવા, એ બંનેથી આપણી ઇકોનોમી મુશ્કેલ થશે. હાઉ ડઝ ધેટ મોડેલ ડિફર ફ્રોમ ધ મોડલ that Obama had taken for bringing out United States from the depression? હા, લાંબો આન્સર છે પણ કદાચ એને શોર્ટમાં આપવાનો પ્રયત્ન કરું. સી, ડેમોક્રેટ્સ હેવ અ વેરી ડિફરન્ટ મોડલ. અહીંયા આગળ જે આપણું સોશિયાલિસ્ટ છે ને એ રીતનું આઈ થિંક માઇન્ડસેટ ડેમોક્રેટ્સનું છે ત્યાં આગળ. સો દે બિલીવ કે અમેરિકાની ઇકોનોમીને ચલાવવા માટે કન્ઝમ્પશન જ ચાલુ રાખવું જોઈએ. એટલે દે ક્રિએટ artificial ways of I think making consumption happen. For them it is good. We are a completely different situation માં છે. એ લોકો પાસે દેશની અંદર વસ્તી 35 થી 40 કરોડની વચ્ચે છે, આપણી પાસે 140 કરોડની વસ્તી છે. આપણી ડેમોગ્રાફી છે એ આપણે માટે એક સ્ટ્રેન્થ છે અત્યારની તારીખની અંદર, કારણ કે આટલું મોટું પોપ્યુલેશન હોય તો ઓટોમેટિકલી તમે કોસ્ટ નીચે લાવી જ શકો, બિકોઝ ધ નંબર ઓફ પીપલ હુ આર કન્ઝ્યુમિંગ ગુડ્સ એન્ડ સર્વિસીસ દે આર વેરી હાઈ, સો યુ કેન બ્રિંગ ડાઉન ધ કોસ્ટ. Amit, sorry. In my understanding, India is probably doing, I think, far better job learning from what mistake they did by not putting money free of cost in the hands of people. અને જે અનાજ બી ફ્રી ડિસ્ટ્રીબ્યુટ કરે છે એ સોસાયટીમાં એવા લોકોને ડિસ્ટ્રીબ્યુટ કરે છે કે જે લોકોને છે ને તે અનાજ મળવું જરૂરી બને છે. અને એમાં એક મોટો એક સ્વાર્થ બી છે. જે અનાજ બને ને સ્ટોર થાય છે એની પાસે સ્ટોરેજ એડિક્વેટ નહીં હોવાને કારણે દર વર્ષે 20% અનાજ સડી જાય છે. તો આ વાણિયા બુદ્ધિના પ્રાઇમ મિનિસ્ટર છે કે જેને નક્કી કર્યું કે સડી જાય એના કરતાં લોકોને આપી દઉં તો એ બેટર કોઈના પેટમાં તો જશે કમસે કમ. સો ધીસ ઇઝ વોટ આઈ થિંક ધ મેનેજમેન્ટ ઇઝ ઓલ અબાઉટ. સો ઇન માય વ્યૂ પોઈન્ટ વી આર નોટ ડિસ્ટ્રીબ્યુટિંગ એનીથિંગ ફ્રી વિચ ધ અધર કન્ટ્રીઝ ઓફ ધ વર્લ્ડ આર ડુઈંગ ઇટ, અને દેટ ઇઝ અ વન લાઇન ડિફરન્સ બિટવીન વોટ દે આર ડુઈંગ વર્સિસ વોટ વી આર ડુઈંગ. લાસ્ટ ક્વેશ્ચન. સર, ઇન્ડિયન ઇકોનોમીના કોઓપરેટિવ સેક્ટર્સને
આપણે કઈ રીતે જોઈએ? કારણ કે આખી વિલેજ ઇન્ડસ્ટ્રીઝ છે તે 80% કોઓપરેટિવ સેક્ટર સાથે સંકળાયેલી છે. કઈ ઇન્ડસ્ટ્રી? કોઓપરેટિવ. sector. હા. સરકારી અને આપણા ગવર્મેન્ટે એના માટે આખું એક કોઓપરેટિવ સેક્ટર પણ અલગથી ચાલુ છે. હા. તો એમાં તમે કઈ રીતે જુઓ છો? કારણ કે ત્યાં ફંડ અને પ્રોફિટ કરતાં બીજી બધી વિન-વિન સિચ્યુએશન વધારે આવે છે. ઇનફેક્ટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. આપણું જે આખું જે સોશિયલ કનેક્ટ છે ઇઝ થ્રુ કોઓપરેટિવ સેક્ટર. અને આઈ થિંક વચમાં અમિત શાહે જે પ્રોસેસ રન કર્યો હતો કે બધા કોઓપરેટિવ્સને રેકગ્નાઇઝ કરીને અને આઈ થિંક એને કોઓપરેટિવ્સને રેકગ્નાઇઝ કરીને એને કોર્પોરેટ વે ઓફ વર્કિંગમાં લઈ આવ્યા. આજે તમે એક એક્ઝામ્પલ સાથે વાત કરું કે નાસિકની અંદર સહ્યાદ્રી કોઓપરેટિવ છે જે લોકો ગ્રેપ્સનું મેક્સિમમ એક્સપોર્ટ કરે છે અને પ્લસ ત્યાં જે કાંદા અને બટાટાનો જે વધારે ક્રોપ થાય છે સિઝનની અંદર એને એ લોકો વધારે ઇમ્પોર્ટન્સ આપે છે ત્યાંને કોઓપરેટિવ. લગભગ આમ જોવા જઈએ તો મારું કદાચ ટોટલી અપડેટેડ નોલેજ નહીં બી હોય નંબર ઓફ કોઓપરેટિવ્સનું, પણ મહારાષ્ટ્ર અલોન લગભગ 13,000 થી 15,000 કોઓપરેટિવ્સ છે. બીજા બધા દેશમાં ક્યાં ક્યાં કેટલા કોઓપરેટિવ્સ છે કદાચ મારી પાસે એનો નંબર નહીં બી હોય. એ કોઓપરેટિવ્સને ચલાવવા માટે આ ગવર્મેન્ટે કીધું કે કોઓપરેટિવ્સને ડિસમેન્ટલ કરવા કરતાં કોઓપરેટિવ્સને કોર્પોરેટ સ્ટાઇલની અંદર ચલાવો. આજે સહ્યાદ્રી ફાર્મ્સની અંદર એનો જે CEO છે ઇઝ IIT મુંબઈ. 35 વર્ષની એજનો છોકરાને CEO બનાવ્યો છે ત્યાં આગળ. અને ઇઝ અ પરફેક્ટ ઇંગ્લિશ સ્પીકિંગ મરાઠી સ્પીકિંગ પર્સન. ઓકે, જે લોકલ ફ્લેવરને જરૂરી છે મરાઠી સમજવાની અને ગ્લોબલ ફ્લેવરને સમજવાની જરૂર છે ઇંગ્લિશની, એ ટાઈપના માણસોને મૂક્યા છે. અને એવા અનેક જગ્યાએ એ લોકોએ આ ટાઈપના માણસોને બુટઅપ કરીને એક સેકન્ડ લાઇન ઓફ મેનેજમેન્ટ ઊભી કરી છે. માય અન્ડરસ્ટેન્ડિંગ સેઝ દેટ ઇન્ડિયાની ડેમોગ્રાફીને જોતાં અને એગ્રીકલ્ચર સેક્ટરની સેન્સિટિવિટીને જોતાં જે રીતે કોઓપરેટિવ્સને તમે લોકો હેન્ડલ કરી રહ્યા છો ઇઝ અ ફેન્ટાસ્ટિક જોબ. અમૂલ ઇઝ વન ક્લાસિક એક્ઝામ્પલ વિચ ઇઝ એસ્ટાબ્લિશ એક્ઝામ્પલ વિથ 30,000 crore વર્થ ઓફ બ્રાન્ડ ટુડે, રાઈટ? મારા હિસાબે દરેક એગ્રી ક્રોપની અંદર આ પોસિબિલિટી છે, દરેક રિજનની અંદર આ પોસિબિલિટી છે. ખાલી એક જ જરૂરિયાત છે, અબકી બાર 400 કે પાર. આ દેશની અંદર અપોઝિશન કન્સ્ટ્રક્ટિવ નથી. બિકોઝ દે આર નોટ કન્સ્ટ્રક્ટિવ એ લોકો ફાર્મ લોસ જેવા લોને એ લોકો રિજેક્ટ કરી રહ્યા છે. જ્યાં સુધી આ સબ્જેક્ટની એ લોકોને સમજ નહીં પડે ત્યાં સુધી આ પ્રોબ્લેમ થવાના છે. પણ ટોટલી એવું મારું માનવું છે કે જો આ વખતે મેજોરિટી સાથે તમારી પાસે ગવર્મેન્ટમાં આવે તો અમુક રિફોર્મ પ્રોસેસ જે કેરી નથી થયા એ રિફોર્મ પ્રોસેસ સિસ્ટમેટિકલી જો કેરી થાય, આઈ કેન ટેલ યુ કે આપણે જે ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છે એમાં વિના વિઘ્ને આ ઓપોર્ચ્યુનિટી પૂરી થઈ શકશે એવું ચોક્કસપણે માની શકાય. So thank you very much, all of you. We have no time. Once again, thank you very much, Deven bhai, Thank you. for coming to chamber, and all of you for your gracious presence. Thank you very much. Thank you so much. Stay high.